ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ इक्कोतेरनो श्लोक तद्घनत्वं साक्षिभावं दुःखाभावं प्रचक्षते लौकिकास्तार्किकास्यावत् दुःखवृत्तिविलोपनात् એટલે સુષુપ્તિમાં સુખ રહેલું છે એની વાત ચાલે છે અને એમાં આત્મસુખ રહેલું છે. સુષુપ્તિમાં ઉપલબ્ધ સાક્ષી છે અને આનંદનો અનુભવ છે, વિષયોનો અભાવ છે અને માટે વિષયી જે છે સાક્ષી જે છે આનંદ સ્વરૂપ હોવો જોઈએ. આનંદનો અનુભવ થાય છે તો પછી વૃત્તિ હોવી જોઈએ. અનુભવ જે થાય વૃત્તિ વગર અનુભવ ન થાય. તમે મારી સામે તમે બેઠા છો પણ તમારો અનુભવ થવા માટે મારા મનમાં તમારા આકારની વૃત્તિ તો થવી જ જોઈએ. તો સુષુપ્તિમાં આનંદનો અનુભવ થતો હોય, ભલે વિષયના આનંદનો બ્રહ્માનંદનો અનુભવ થતો હોય, પરંતુ વૃત્તિ તો હોવી જ જોઈએ ને. તો પછી અને જો વૃત્તિ હોય તો પછી તમે એનાથી સભાન હો. જેમ કે અત્યારે તમારા મનની અંદર આ વિચાર ચાલે છે એવું તમે બોલો ને, સ્વામીજી મને હું સ્પષ્ટપણે મારા મનની અંદર તમારો વિચાર ચાલે છે એમ કે, અથવા તમારા આકારની વૃત્તિ છે એટલે એ સાક્ષીથી જ ભાષિત છે. પરંતુ આ પ્રકારનો ખ્યાલ તો હોય જ ને. એટલે જો સુષુપ્તિની અંદર આનંદનો અનુભવ થાય તો વૃત્તિ હોવી જોઈએ. જો વૃત્તિ હોય તો પછી એ વખતે સભાનતા હોવી જોઈએ. જેવી અત્યારે છે, જે તે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, ક્રોધની વૃત્તિ ઉત્પન્ન થાય તરત તમે કહો છો કે મારા મનમાં અત્યારે ક્રોધ છે, તો એવી રીતે પછી તો સુષુપ્તિમાં આનંદ વૃત્તિ હોય તો પછી આનંદનો અનુભવ થાય છે તો આ સુખાકાર વૃત્તિ હોવી જોઈએ. સુખાકાર વૃત્તિ હોય તો એ વખતે એની સભાનતા હોવી જોઈએ. એવું તો કંઈ છે નહીં. કહેવાનો આશય એવો જ છે પૂર્વ પક્ષીનો કે સુખનો અનુભવ ત્યાં છે જ નહીં. સુખનો અનુભવ જ નથી, કારણ કે સુખનો અનુભવ હોય તો સુખાકાર વૃત્તિ હોય. સુખાકાર વૃત્તિ હોય તો એ વખતે તમને પાછી સભાનતા પણ હોય સુષુપ્તિમાં. એવું જણાતું નથી. એટલે પછી આપણે એનું સમાધાન આપ્યું કે વાસ્તવની અંદર હું સુખ ભોગવું છે એ પ્રકારની સભાનતા નહીં હોવાનું કારણ સુષુપ્તિમાં અજ્ઞાનવૃત્તય સૂક્ષ્મા વિસ્પષ્ટા બુદ્ધિવૃત્તય ઇતિ વેદાંત સિદ્ધાંત પારગા પ્રવદંતી. અને કહ્યું કે આ તો અજ્ઞાનવૃત્તિ અત્યંત સૂક્ષ્મ હોય છે. અજ્ઞાનવૃત્તિ બતાવે છે કે કારણ શરીર વૃત્તિ છે. કારણ શરીર હંમેશા આ સૂક્ષ્મ શરીર કરતાં, અંતઃકરણ વગેરે કરતાં, બુદ્ધિ કરતાં સૂક્ષ્મ છે, એનું કારણ છે. અને માટે બુદ્ધિવૃત્તિ જે હોય એ પ્રમાણમાં સ્થૂળ હોય છે. માટે જાગ્રત કાળે બુદ્ધિ જાગ્રત છે અને માટે એમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થાય એનાથી તમે સભાન પણ છો પ્રમાણમાં સ્થૂળ હોવાને કારણે. જ્યારે અજ્ઞાનમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ, કારણ શરીરની વૃત્તિઓ જે છે, અજ્ઞાન અવિદ્યાવૃત્તિ કહે છે અને નિદ્રા વૃત્તિ કહેવામાં આવે છે અને કારણ શરીર વૃત્તિ કહેવામાં આવે છે. એ બધી વૃત્તિઓ જે છે એ અત્યંત સૂક્ષ્મ હોય છે. માટે તમે એનાથી સભાન નથી હોતા. તમે કારણ શરીરથી જ અત્યારે સભાન નથી ને કારણ શરીરનો અનુભવ કરું છું એવું તમે ન કહી શકો. હું કારણ શરીરનો અનુભવ કરું છું. કારણ શરીરનો અનુભવ જ ના થાય એ તો અવ્યક્ત વસ્તુ છે. હા,
એટલે કારણશરે કે માયા એ તો વાસ્તવની અંદર એ તો આપણે અનુમાન કરીએ છીએ. ચાલો એની વે એટલે અજ્ઞાન વૃત્તિ જે છે એ અજ્ઞાન શરીરના અંતર્ગત અવ્યક્ત છે, માટે એ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એની સભાનતા સુષુપ્તિમાં હોતી નથી. અને પછી આ આચાર્ય વચને મતલબ કે આ શાસ્ત્ર પરથી પણ આ વસ્તુ સમર્થિત થાય છે. એ વસ્તુ ત્યાં સૂચિત કરવામાં આવી 67મા શ્લોકમાં. માંડુક્ય તાપની યાદી શ્રુતિશ્વેશુ એતદ અતિસ્ફુટમ આનંદમય ભોક્તૃત્વ બ્રહ્માનંદે જ ભોગ્યતા. બ્રહ્માનંદનો જ એ ભોગ્ય વિષય છે, અને આનંદમય જે છે એ ભોગતા છે. આ વિજ્ઞાનમય છે. જાગ્રત કાળે જેને વિજ્ઞાનમય કહેવામાં આવે, બુદ્ધિની જાગ્રત અવસ્થા એ વિજ્ઞાનમય કહેવાય. અહંકારની જાગ્રત અવસ્થાને જ વિજ્ઞાનમય કહેવાય. બુદ્ધિની જાગ્રત અવસ્થા એને જ વિજ્ઞાનમય કહેવાય. અને એ બુદ્ધિમાં ઉત્પન્ન થતી વૃત્તિ છે એને મનોમય કહેવાય. જેવી રીતે તમારા હાથની અંદર ટોર્ચ હોય, અને ટોર્ચ તમારા હાથમાં છે એ લાઇટનો સોર્સ છે, અને એમાંથી જે ઉત્પન્ન થાય ને પેલા કિરણો, એ કિરણો છે એ વાસ્તવમાં એનાથી વસ્તુ પ્રકાશિત થાય. એવી રીતે એક જ અંતઃકરણને દ્રવ્યાંશ જે છે એને વિજ્ઞાનમય કહેવાય. અને એ અંતઃકરણમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થાય એને વાસ્તવમાં વૃત્તિઅંશ કહેવાય. એ વૃત્તિઅંશને જ કરણ કહેવાય. અને દ્રવ્યાંશ જે છે અંતઃકરણ બુદ્ધિ એને વિજ્ઞાનમય કહેવાય, અથવા એને કર્તા કહેવાય, જે કહો તે. એટલે વાસ્તવની અંદર અહંકાર અને એને માટેના સાધનો, કર્તાને માટેના સાધનો, ભોગતાને અનુરૂપ ભોગ્ય વૃત્તિ, કર્તાને અનુરૂપ કરણ વૃત્તિ, એની વે પ્રમાતાને અનુરૂપ પ્રમાણ વૃત્તિ. એટલે એ જ અહંકાર જે દ્રવ્યાંશ જે છે અંતઃકરણ. પણ સમજીએ એ તો ચેતન હોય છે, પણ ચિદાભાસ ખરો ને ભાઈ, ચિદાભાસ તો ખરો દંપતિ છે તો. એટલે વાસ્તવમાં અંતઃકરણ અને ચિદાભાસ દંપતિ, એ દંપતિને કારણે વાસ્તવમાં એ વિજ્ઞાનમય, મનોમય કહો, કર્તા કરણ કહો, અને આ બધો અંતઃકરણનો ખેલ. અને એ વાસ્તવમાં આ સમગ્ર અંતઃકરણ જે છે, જે આ રીતે દ્રવ્યાંશ છે, એ જ વાસ્તવમાં વિલીન થઈ જાય કારણ અવસ્થામાં. એટલે કે વિજ્ઞાનમય મનોમય લય થઈ ગયો, અને ત્યારે વાસ્તવમાં કોઈ વિષયાકાર વૃત્તિઓ રહી નહીં. હવે કોઈ વિષયના આકારની વૃત્તિઓ જ ન રહી. તો વિષયાકાર વૃત્તિ ન રહી ત્યારે તો પછી આ વાસ્તવમાં કેવળ વિષય જે છે એ જ પ્રતિબિંબિત થઈ રહ્યો છે. હવે તો એ વૃત્તિઓમાં અજ્ઞાન વૃત્તિની અંદર કોણ પ્રતિબિંબિત થઈ રહ્યો છે? વિષય, આત્મા. અને માટે જો તમને આનંદ આવતો હોય તો એ વિષય આનંદ સ્વરૂપ હોવો જોઈએ ને. અને માટે બ્રહ્માનંદ જે છે એનો જે તમે કોને ઉપભોગ કરી રહ્યા છો? પોતાના સ્વરૂપનો જ ઉપભોગ કરી રહ્યા છો. બ્રહ્માનંદ જ, બ્રહ્મ સ્વરૂપ આનંદને જ વાસ્તવમાં તમે ઉપભોગ કરી રહ્યા છો, અને એને અનુરૂપ અજ્ઞાન વૃત્તિઓ રહેલી છે. અને ભોગતા જે છે એ વાસ્તવમાં આનંદમય છે. વિજ્ઞાનમય જે છે વાસ્તવની અંદર એ જ અત્યારે આ સુષુપ્તિની અંદર લય પામેલું છે, એને આનંદમય કહેવામાં આવે છે. અજ્ઞાનના અંતર્ગત છે ને, માટે વાસ્તવમાં અજ્ઞાનનું જાણે આવરણ છે. એટલે હજુ આ અહંકાર છે પણ સુષુપ્તિ અવસ્થામાં છે. એટલે એ વાસ્તવની અંદર એ આનંદનો ઉપભોગ કરે છે, પોતાના સ્વરૂપનો ઉપભોગ કરે છે, પરંતુ સભાનતા જ નથી, અજ્ઞાનના અંતર્ગત છે. એની વે એટલે માંડુક્ય ઉપનિષદ વગેરેની અંદર આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી. શ્રુતિએ કહ્યું સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાનગન એવ આનંદમય હિ આનંદભુક ચેતોમુખ. એટલે તાપનીય નૃસિંહ ઉત્તર તાપનીય ઉપનિષદને માંડુક્ય બંનેની અંદર આ વસ્તુ કહેવામાં આવી. સુષુપ્ત સ્થાન સુષુપ્તિમાં જે રહેલો છે, જે આનંદમય છે, જે આનંદ પ્રચુર છે, એમ કહો, આનંદથી ભરેલો છે, દુઃખનો અનુભવ નથી, આનંદભૂક પોતાના સ્વરૂપનો આનંદનો ઉપભોગ કરી રહ્યો છે. અને વાસ્તવમાં અને કેવો છે? એકીભૂત. એકીભૂત એટલે વાસ્તવમાં એકમાત્ર આનંદમય રહી ગયો છે. જે સ્થૂળ રૂપમાં અર્થાત જાગ્રત વગેરે કાળે તો વાસ્તવની અંદર બુદ્ધિવૃત્તિ અને મનોવૃત્તિ બધી હતી. બુદ્ધિવૃત્તિ એટલે અહમવૃત્તિ, અહંકાર વૃત્તિ. અને મનોવૃત્તિ એટલે એમાં ઉત્પન્ન થતી જુદી વૃત્તિ, ક્રોધ વૃત્તિ, ફલાણી વૃત્તિ, ઢીકણી વૃત્તિ, એ બધી અનેક વૃત્તિઓ ઉત્પન્ન થાય. અને એ બધી વૃત્તિઓ જે છે એવો વાળો જે હતો એ જાણે કે હવે અત્યારે શું બની ગયો? એકીભૂત. એટલે એકમાત્ર આનંદમય રહી ગયો. હવે અત્યારે વિજ્ઞાનમય અને મનોમય ઉપાધિવાળો ન રહ્યો. અર્થાત અજ્ઞાનની વૃત્તિઓ થકી પણ એ પોતાના સ્વરૂપના આનંદ સાથે જાણે એક બની ગયેલો છે, એમ એવું પણ કહું. અને પ્રજ્ઞાન ઘનતા દ્વારા કહો કે અનેક વિષયાકાર વૃત્તિઓ જે હતી, ચિદાભાસથી તો યુક્ત રહેવાની જ છે. ચિદાભાસને અને બુદ્ધિને ક્યારે છૂટા પાડી શકવાના નથી તમે. અને માટે એ ચિદાભાસથી જ યુક્ત હતી, અને માટે બધી વૃત્તિઓ એ જ્ઞાનવૃત્તિ જ કહેવાય.
ઘટવૃત્તિ વત્તા ચિદાભાસ એ જ ઘટક જ્ઞાન છે. અને આ રીતે વાસ્તવની અંદર અનેક વિષયનું આ જ્ઞાન હતું બધું. અને એ વસ્તુ કહે છે હમણાં પછીના શ્લોકની અંદર, એટલે અર્થાત અનેક, અને આ બધી અત્યારે સુષુપ્તિ કાળે જાણે એક બની ગઈ. ઘટક જ્ઞાન એટલે ઘટક જ્ઞાનવૃત્તિ કે ફલાણા જ્ઞાનવૃત્તિ, ઢીકણા જ્ઞાનવૃત્તિ બધું એક બની ગયું એમ કહે છે. એટલે આ પ્રજ્ઞાન, એને પછી આ કહ્યું એ બધી વૃત્તિઓ જે છે ને એને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. એટલે ઘટવૃત્તિ વત્તા ચિદાભાસ એટલે ઘટક જ્ઞાન છે, એને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. એટલે આવી બધી પ્રજ્ઞાન બધી વૃત્તિઓ જે છે જાગ્રત કાળની, ઇવન સ્વપ્ન કાળની પણ ખરી બધી જાણે કે અત્યારે એકીભૂત થઈ ગઈ છે. અને માટે પ્રજ્ઞાન ઘન કહેવામાં આવ્યું. સંપિંડિત થઈ ગઈ. જેવી રીતે ઇડલી જે છે એની અંદર તમે ચોખા જ્યારે વાટો ત્યારે બધા ચોખા અલગ અલગ જે હોય એ બધા કેવા એક બની જતા હોય છે. એવી રીતે એ જ રીતે અત્યારે આ બધા એક બની ગયા. વિજ્ઞાનમય મુખ્ય યોરૂપૈ યુક્ત પુરા અધુના સલયેન એકતામ પ્રાપ્ત બહુતંડુલપિષ્ટવત અનેક પ્રકારના આ બધા અનેક ચોખાના દાણાઓ જે છે બધા જેમ તમે પીસી કાઢ્યા ઈડલી માટે તો કેવા એક બની ગયા. એવી રીતે આ જીવાત્મા છે સુષુપ્તિમાં જતા પહેલાં વિજ્ઞાનમય ને મનોમય ને પ્રાણમય ને ઇન્દ્રિયમય ને શરીરમય ને આ બધી ઉપાધિઓથી યુક્ત હતો. અને એ હવે વાસ્તવમાં એ બધા અલગ અલગ રૂપે અનેક ઉપાધિઓવાળો હતો. સુષુપ્તિમાં હવે કેવળ એક રૂપ બની ગયું. બધા રૂપોને જાણે પીસીને તમે એક પિંડ બનાવી ના દીધો હોય એવું થઈ ગયું એમ કહેવામાં આવ્યું. આ એકીભૂત શબ્દનો અર્થ કર્યો. અને એ વસ્તુ બધાને શ્રુતિની અંદર કહેવામાં આવી. સવા અયમ આત્મા બ્રહ્મ વિજ્ઞાનમય મનોમય પ્રાણમય ચક્ષુર્મય શ્રોત્રમય પૃથ્વીમય આપોમય વાયુમય આકાશમય તેજોમય અતેજોમય કામમય અકામમય ક્રોધમય અક્રોધમય. એટલે આ આત્મા બ્રહ્મ સ્વરૂપ જે છે આ બધી બુદ્ધિની ઉપાધિ દ્વારા વિજ્ઞાનમય મનની ઉપાધિથી, મનોમય પ્રાણની ઉપાધિથી, પ્રાણમય ઇન્દ્રિયોની ઉપાધિથી, વાસ્તવમાં આંખ કાન નમય મૂળ તો બુદ્ધિ ઉપાધિ અંતઃકરણ એ જ અહંકાર. એ બુદ્ધિ જે છે એમાં ચિદાભાસ સાક્ષી જે છે એ બુદ્ધિને અવભાષિત કરે, અર્થાત બુદ્ધિ ચિદાભાસથી યુક્ત બને, એને અહંકાર કહેવાય. એમાં બુદ્ધિમાં અહમ ઉત્પન્ન થાય, કારણ કે હવે ચેતનવંતી બની ગઈ, માટે બુદ્ધિમાં અહમ ઉત્પન્ન થયો, એનું નામ અહંકાર. અને આ સમગ્ર એ દ્રવ્યાંશ બુદ્ધિ. અને પછી એ અહંકાર જે છે વાસ્તવમાં બીજે ચિદાભાસ અને અહંકાર બંને દંપતી પછી એક એક શરીરની અંદર બધી વૃત્તિઓ હોય કે ઇન્દ્રિયો હોય કે પ્રાણ હોય કે એના સ્થૂળ શરીર હોય બધાની અંદર વ્યાપી ગયો. અને માટે તમારો અહમ છે બધે વ્યાપી ગયો છે. અહીંયા પ્રાણની અંદર અહમ છે, અને કિડનીમાં અહમ છે, અને ક્રોધની અંદર અહમ છે, અને અક્રોધમાં અહમ છે, અને કામમાં અહમ છે, અને બધે અહમ છે. સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરની અંદર અહમ આવ્યો છે આ બુદ્ધિ દ્વારા, સમજો, સાક્ષી દ્વારા નહીં. સ્થૂળ શરીરની અંદર અહમ જે છે એને સ્થૂળ શરીર ચેતનવંતું જણાય છે અત્યારે, એ સાક્ષીથી નહીં, સાક્ષી દ્વારા નહીં. સાક્ષી તો વાસ્તવમાં બુદ્ધિમાં પ્રગટ થયો, અને એમાંથી અહંકાર આવ્યો, ને અહંકાર પછી છેવટે સ્થૂળ શરીર સુધી બધે વ્યાપી ગયો. અને માટે તમારો અહમ આટલે સુધી છે. અને એની બહારની જે પણ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ તમારા માટે ઇદમ બની ગઈ છે. આ દ્વારા દ્વૈત ઉત્પન્ન થયું. તેમાં દ્વૈત ક્યાં ઉત્પન્ન થવાની જરૂર હતી? તો વાસ્તવમાં હું સાક્ષી છું એ તો તમને ખબર હોવી જોઈએ. એ તો નથી ખબર ત્યારે તો મુશ્કેલી છે. હું સાક્ષી છું નથી ખબર, માટે પોતાને પેલી બુદ્ધિ ઉપાધિવાળો માને છે, જીવ માને છે, અહંકાર માને છે, પ્રમાતા માને છે, કર્તા માને છે, ભોગતા માને છે. આ બધા બુદ્ધિમાં રહેલા વસ્તુઓ છે. પણ કરતા ભોગતા વગેરે બધું ચેતન હોય છે, તો બરાબર જ છે ને. પણ આ ચિદાભાસથી યુક્ત જ છે ને બુદ્ધિ. અને માટે વાસ્તવની અંદર આ બધું આવ્યું. અને પછી એટલે બધી ઉપાધિઓવાળો જાગ્રત અને સ્વપ્નની અંદર બધી, પણ બુદ્ધિ વાસ્તવમાં ઉપાધિ જ લય પામી જાય એના કારણની અંદર. ત્યારે વાસ્તવમાં હવે આ જાણે કે કેવળ આ બીજી બધી ઉપાધિઓથી મુક્ત થઈ ગયો, અને આ વાસ્તવની અંદર આનંદ પોતાના સ્વરૂપનો જાણે કે અત્યારે આનંદ જે છે એનો ઉપભોગ કરી ગયો છે. એટલે આ બધી અનેક ઉપાધિઓમાંથી મુક્ત થઈ ગયો. અલગ અલગ હતો, હે ને, અલગ અલગ જણાતો હતો, કરતા ને ભોગતા ને પ્રમાતા ને હું ક્રોધી ને ફલાણો ને ઢીકણો ને આ ને, અને મનુષ્ય ચૂક્યા એટલે આ સ્થૂળ શરીરની પણ ઉપાધિની સાથે તાદાદ. એનીવે આ રીતે અનેક ઉપાધિઓવાળો જે જાગ્રત સ્વપ્નમાં વગેરે જણાતો હતો એ અત્યારે જાણે કે એકીભૂત થઈ ગયો. સારું સારું સારું. પ્રજ્ઞાન ઘન શબ્દનો અર્થ સમજાવો. બરાબર છે. પ્રજ્ઞાનાની પુરા બુદ્ધિવૃત્તય અથ ઘન ભવન ઘનત્વમ હિમબિંદૂનામ ઉદક દેશે યથા તથા. એટલે જેવી રીતે સરસ ઉદાહરણ આપ્યું ઉદક દેશે,
એટલે કે આ ઉદક દેશ એટલે ઉત્તરની અંદર આ હિમાલય વગેરે છે. ત્યાં જ્યારે બરફ વર્ષા થઈ રહી હોય ત્યારે બધો પેલો સ્નો અલગ 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 જણાતો હોય છે પડી રહ્યો હોય ત્યારે. પણ જ્યારે પડે ત્યારે એ પર્વતના ઢોળાવ પર જે ઓલરેડી પડેલો છે બરફ એની સાથે જાણે કેવો એક બની જતો હોય છે. એવી ને એવી રીતે વાસ્તવની અંદર સુષુપ્તિ કાળની અંદર બધા એટલે આ બુદ્ધિવૃત્તિઓ જે જાગ્રત સ્વપ્નની અંદર હતી પૂરા એટલે શું કે જાગ્રત વગેરેની અંદર જે બુદ્ધિવૃત્તિઓ બધી અલગ 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 હતી. કેટલી વૃત્તિઓ વિચાર તો કરો, દિવસ દરમિયાન કેટલી વૃત્તિઓ, અને વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ મારાથી ભિન્ન છે એવું તો છે જ નહીં. આપણને તો એવું છે જ નહીં. મનમાં જેટલી વૃત્તિઓ ઉત્પન્ન થાય એની સાથે પેલો અહંકાર તો જોડાઈ જ જવાનો છે. અહમ તો જોડાઈ જ જાય પાછો. હા, અહમ જોડાઈ જ જવાનું. હું ભૂખ્યો તરસ્યોથી માણસમાં પ્રાણ ઉપાધિ આવી ને પછી આ ઉપાધિ તેરી ઉપર હજારો ઉપાધિઓવાળો. એટલે પૂરા એટલે આ જાગ્રતની અંદર અનેક બુદ્ધિવૃત્તિઓ જે અલગ અલગ હતી એ બધી અત્યારે આ વાસ્તવની અંદર સુષુપ્તિની અંદર એક બની ગઈ. કે બુદ્ધિ જે છે એ વાસ્તવમાં લય પામી, બુદ્ધિ લય પામી, બુદ્ધિવૃત્તિ પણ લય પામી. બંને આ સાક્ષીથી જ કેવળ અભાસિત થતી હતી, બંને ચિદાભાસથી યુક્ત હતી. એ સુષુપ્તિ કાળની અંદર આ બધા ઘટ વગેરે પદાર્થો જે છે એની જે સભાનતા હવે રહી નહીં. અર્થાત આ બધી બુદ્ધિવૃત્તિઓ બધી જાણે અલગ અલગ વૃત્તિઓ જે છે બધી જે ચિદાભાસને કારણે જ્ઞાન વૃત્તિઓ બની ગઈ હતી, જ્ઞાન બની ગઈ હતી. એમ કહો ચાલો, જ્ઞાન આપણે આવું જ કહીએ છીએ ને, જ્ઞાન. મને ઘડાનું જ્ઞાન છે, આવું નથી કહેતા મને ઘડાના જ્ઞાન, મને ઘડાની જ્ઞાન વૃત્તિ છે, આવું કોઈ બોલતું નથી. મને ઘડાનું જ્ઞાન છે. એનીવે, એટલે જ વૃત્તિ તો જળ વસ્તુ છે. અંતઃકરણમાં ઉત્પન્ન થતી વૃત્તિ જે છે, કરણ વૃત્તિ, એ બધી જળ છે. મૂળ અહંકાર એ તો આ દ્રવ્ય, બુદ્ધિ જે દ્રવ્ય છે, બુદ્ધિ દ્રવ્ય શું બોલ કરો છો? દ્રવ્ય એટલે સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું છે ને, એની વાત કરું છું. એ બુદ્ધિ ચેતનવંતી છે અને એને કારણે આ બુદ્ધિમાં ઉત્પન્ન થતી આ કરણ વૃત્તિ છે, બીજી ઈદમ વૃત્તિઓ કે જે પણ એ બધી વૃત્તિઓ વાસ્તવમાં ઈદમ વૃત્તિ કે જે પણ એટલે શું, જે પણ એટલે શું, એટલે કે વાસ્તવમાં સ્મૃતિમાંથી આવેલી કલ્પના કરતા હો કે ઇન્દ્રિય વૃત્તિ હોય, મતલબ એ અંતઃકરણ વૃત્તિ છે, બહાર જઈને વિષયનો સંપર્ક કરતી હોય, એ ઇન્દ્રિય વૃત્તિ કહેવાય. આ બધી અનેક પ્રકારની વૃત્તિઓ છે. આ બધી વૃત્તિઓ વાસ્તવમાં જેને આપણે ચિદાભાસથી યુક્ત હોવાને કારણે જ્ઞાન જ કહીએ, એ જાણે બધી સુષુપ્તિની અંદર એક થઈ ગઈ. અને આ બુદ્ધિવૃત્તિઓ જે ચિદાભાસથી યુક્ત હતી એને પ્રજ્ઞાન કહેવામાં આવ્યું. ક્યાં કહેવામાં આવ્યું? ઐતરેયની અંદર કહેવામાં આવ્યું. એની એટલે એ વાસ્તવની અંદર છેલ્લે પ્રજ્ઞાનમ બ્રહ્મ જ્યારે કહેવામાં આવ્યું એ પહેલાં આ વસ્તુ એની અંદર આ ચર્ચા કરવામાં આવી કે આ બધી અનેક પ્રકારની વૃત્તિઓને પ્રજ્ઞાન કહેવાય, ચિદાભાસથી યુક્ત છે. કોગ્નિશન્સ જે લોકો અંગ્રેજીમાં કહે એને. એટલે આવી એ બધી એવા સુષુપ્તિ કાળે આ બધી જ જ્ઞાન, બધા પ્રજ્ઞાન એકીભૂત થઈ ગયા. એટલે વાસ્તવમાં ઘન બની ગયા, જાણે એક પેલું મિશ્રણ બની ગયું. અલગ અલગ ચોખાઓ હતા બધા, એ બધા જાણે કે પેલો શું તમે કહો એને ખીરું બની ગયું એવું. અને ત્યારે કેવળ કોઈ વિષયાકાર વૃત્તિ હવે તો છે નહીં. એટલે આ બધી પ્રજ્ઞાન વૃત્તિઓ જે અલગ અલગ હતી બધી જ અત્યારે એકીભૂત થઈ ગઈ. તો કેવળ હવે અત્યારે જ્ઞાનના રૂપમાં જ રહી ગઈ, માત્ર જ્ઞાન. વિષય જ્ઞાન હતું ત્યારે તો બધું અલગ અલગ જણાતું હતું, અને જ્ઞાન જે છે એનો એ મતલબ એ વૃત્તિનો વિષય પણ હતો. પણ અત્યારે હવે આ બધું એકીભૂત થઈ ગયું છે તો કેવળ જ્ઞાન જ રહી ગયું. અને એની અંદર એ વાસ્તવની અંદર એ જ્ઞાન એને જ સાક્ષી કહેવામાં આવે છે, હમણાં કહેશે. એનીવે, અને એ વાસ્તવમાં અર્થાત કેવળ હવે આ બુદ્ધિવૃત્તિ જે છે એ પણ લય પામેલી હોવાને કારણે હવે અજ્ઞાન વૃત્તિની અંતર્ગત આ કેવળ આત્મા જ અંદર પ્રતિબિંબિત થઈ રહ્યો છે. વિચારો તમે કેટલું નજીક આવી ગયું. જેટલું તાદાત્મ્ય વધે ને એમ તમે તમારી જાતથી દૂર થતા જાઓ. મૂળ તો કારણ શરીર ઉપાધિ છે. કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર આવે એટલે એમાં પ્રતિબિંબિત થયું. એમ પછી એમાંથી સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય એટલે સ્થૂળ શરીર. અને એનાથી આગળ વધીને પછી આપણા દીકરા દીકરીઓને પછી પત્ની બધા હોય કે એમાં પાછો આપણો અહંકાર, એમાંય અહમ વૃત્તિ વધે, આગળ મમકાર આવે. આ તો પોતાની જાતથી તો કે એટલા દૂર થતા ગયા. હવે આ બધા લય પામતા ગયા. અહંકાર મમકાર લય પામી ગયો, મમકાર લય પામી ગયો. ઊંઘી જાઓ ત્યારે કોઈને આવું તમારા મનમાં છે કે મારો દીકરો છે એ બાજુમાં એ સૂતો છે, એવું કશું હોતું નથી. એટલે વાસ્તવમાં એટલે મમકારે લય પામી ગયો, સ્થૂળ શરીરમાંથી અહમપણું નીકળી ગયું ને આ બુદ્ધિ જ વાસ્તવની અંદર મેં કહ્યું ને સ્થૂળ શરીરમાં અહમપણું બુદ્ધિને કારણે છે. બુદ્ધિ જ લય પામી એટલે સ્થૂળ શરીરમાંથી અહમપણું ગયું.
એટલે હવે અત્યારે કેવળ કારણ ઉપાધિવાળો છે આ બ્રહ્મ, આત્મા મતલબ. એટલે એની અંદર તો બધી પ્રજ્ઞાન અત્યારે લય પામેલી છે. કેવળ હવે અત્યારે જે અજ્ઞાન વૃત્તિ છે એમાં કેવળ આત્મા જે છે પ્રતિબિંબિત થઈ રહ્યો છે. આત્મા આનંદ સ્વરૂપ છે ત્યાં સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ થાય છે અર્થાત આવો અનુભવની દ્રષ્ટિએ જેટલા તમે તમારી જાતથી દૂર જાઓ એટલા દુઃખી થાવ, આવું કહેવાય છે. એ કારણે અહંકાર મમકારને કારણે દુઃખી છીએ. અહંકાર આપણને એમ કે અહંકાર મમકારને કારણે સુખ છે. હું કેટલાકને મારા કહું ને એ લોકો મને એમના કે તો કેટલો આનંદ આવે સ્વામીજી જ્યારે મને કે તમે તો મારા જ છો. એટલે હવે જવા દો આવું, પણ એની સેટ આવું કોઈ કહે તો કેટલો આનંદ થાય સ્વામીજી, તમને ખબર નથી. અથવા કોઈ વસ્તુને તમે તમારી કહો, આ મારી કાર છે, મારી પ્રોપર્ટી છે, મારી જમીન છે, મારું ઘર છે, તો આમ થોડું સારું લાગે. અહમ એતે શામ મમ એતે, આચાર્ય કહ્યું આ તો સંસારનું કારણ છે. એની એમાં બધું ઘણું કહી શકાય એમ છે, દ્વૈત રહેલું છે ને આ ને તે ને, મર્યાદા છે, ઉણપો છે, બધું જ છે. અને જ્યારે અહમ મમપણું આવે એટલે જેને અહમ કહો ને જેને મમ કહો એના ગુણધર્મો મારા ગુણધર્મો બને. અને એનો તો અસંખ્ય છે. મનુષ્ય પાસે દુઃખના હજારો કારણો છે. દુઃખના આમ ખરેખર કોઈ કારણો નથી, પણ જાતે પેટ ચોળીને શૂળ ઊભું કરવાના હજારો કારણો છે. અને એના કારણે વાસ્તવની અંદર કહેવાતા, દુનિયાની અંદર કહેવાતા સુખના સાધનો હોવા છતાંય કોઈ સુખી જ નથી. સુખી માણસનું પહેરણ લઈ આવો એમ કહ્યું પેલા, સુખી માણસનું પહેરણ સુખી નથી, 101% સુખી નથી. ઇનફેક્ટ આ બધા સગવડના જ સાધનો છે. સગવડના સાધનોએ દુઃખ વધારે ઉત્પન્ન કરેલું છે. હવે ચાલો એ તો ચર્ચાનો અત્યારે વિષય જ નથી. ક્યાં સુખ છે, કઈ વસ્તુમાં સુખ છે, અને એ વસ્તુ મળ્યા પછી તો સુખી રહેવો જોઈએ ને, આનંદમાં રહેવો જોઈએ ને. આ સતત આટલો કકળાટ જ કરી રહેલો છે. તમે તો કોઈ કકળાટ નથી કરતા, તમે કરતા હશો સ્વામીજી. કકળાટ તમે તમારી જાત સાથે સતત સંઘર્ષ કરો છો, એનું નામ કકળાટ. તમારી જાત સાથે તમે સંવાદિતતા હોય, તમારી જાત સાથે એક સમતોલપણું હોય, તમારી જાતનો સ્વીકાર હોય તો આ દુનિયામાં તમે સુખી છો. જે વ્યક્તિ પોતાની જાત સાથે છે, પોતાની જાતથી સંતુષ્ટ છે, એ જ સુખી છે. આત્મની એવા આત્મના તુષ્ટ, દેટ્સ ઇટ. આ ભગવાનની વ્યાખ્યા બહુ જ લાગુ પડે છે. આત્મની એવા આત્મના તુષ્ટ. ત્રીજા અધ્યાયમાં કહ્યું આત્મરતિ હિ આત્મક્રીડા વગેરે વગેરે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. ભગવાને ત્યાં પાછું કહ્યું આત્મરતિ, અર્થાત વાસ્તવની અંદર હું સુખ સ્વરૂપ છું. આવું હોય તો તમે તમારી જાતને છોડીને ક્યાં બહાર જાઓ. આત્મરતિ, આત્મામાં રમણ કરનારો, આત્મક્રીડા વગેરે વગેરે. અને તૃપ્તિ એને કારણે જ છે, કારણ કે પોતે સુખ સ્વરૂપ છે. પણ એટલે આ બધું એ ચાલે છે ચર્ચા. ઇન શોર્ટ, આ આનંદનું પ્રતિબિંબ આત્મા જે છે એનું સ્પષ્ટ પ્રતિબિંબ, કારણ કે કેવળ કારણ વૃત્તિ છે અત્યારે, કારણ શરીર વૃત્તિ, અજ્ઞાન વૃત્તિ છે. અને અજ્ઞાન વૃત્તિઓ મેં તમને ગણાવી હતી. એટલે અર્થાત હું કશું જાણતો નથી આવી વૃત્તિ, એટલે એમાં અજ્ઞાનનો અનુભવ, અથવા વાસ્તવમાં મને અત્યારે સુખનો અનુભવ થઈ રહ્યો છે એવી વૃત્તિ. પણ બધી સૂક્ષ્મ છે, એટલે એ કાળે સમાનતા જરૂર નથી, પણ અનુભવ થઈ રહ્યો છે તમને સુખનો કે અજ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે સુષુપ્તિમાં, માટે વૃત્તિઓ છે, પણ એ કારણશરી વૃત્તિઓ છે. એટલે અજ્ઞાન વૃત્તય સૂક્ષ્મ, બુદ્ધિવૃત્તય વિસ્પષ્ટા વગેરે કહેવામાં આવ્યું ત્યાં. એનીવે, એટલે આ બ્રહ્માંડ જ અત્યારે વિષય છે. બધા વિષયો તો બહાર નીકળી ગયા છે. ગટપટ બધા નીકળી ગયા છે અત્યારે સુષુપ્તિમાં. કેવળ તમે તમારાથી અન્ય કોઈ વિષય જ નથી. એટલે જો આનંદનો અનુભવ થઈ રહ્યો હોય તો આનંદ વૃત્તિ હોવી જોઈએ, અને વૃત્તિનો વિષય કેવળ તમે છો. આનું નામ આ બ્રહ્માકાર વૃત્તિ છે. આ જ બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ. તો આ શું છે ત્યારે? આનું નામ અખંડાકાર વૃત્તિ, પણ સૂક્ષ્મ છે, અજ્ઞાનથી ઢંકાય. એટલે જાગ્રત કાળે તમારે પાછું એ અજ્ઞાનની નિવૃત્તિ કરવી પડે, માટે બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન કરવી પડે. અખંડાકાર એટલે વળી પાછું થોડો અર્થનો જુદો બદલી શકીએ. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય, આ બધા જે ખંડ છે, આ બધા દ્વૈત મતલબ, એ બધું વાસ્તવની અંદર તમારામાં તો મિથ્યા છે, થઈ ચૂક્યું છે. દેટ્સ ઓલ. વ્યવહારની અંદર જે ત્રિપુટી છે એ મિથ્યા છે, તમારાથી અભિન્ન છે, અને તમે એ ત્રણથી વાસ્તવમાં વિલક્ષણ છો. એક ખંડથી વિલક્ષણ છો, તમે અખંડ છો, પૂર્ણ છો. એ પ્રકારની તમને સભાનતા હોય. આવી સભાનતા હોય જાગ્રત અવસ્થા. અનુભવ હોય આવો અખંડ અનુભવ, મતલબ કે હું આ પૂર્ણ છું, આવો પ્રકારનો અનુભવ જ કેવળ હોય, પરંતુ અજ્ઞાન અંતર્ગત હોય, કારણશ્રી અંતર્ગત હોય, તો પછી વાસ્તવમાં એ કામ ન કરે. એટલે માટે જીવનનો પુરુષાર્થ સુષુપ્તિ ન બને.
જીવનનો પુરુષાર્થ જાગ્રત અવસ્થા છે. ઓકે, જેમાં આ જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થઈ. તો સ્વામીજી આ તો બહુ સારું બ્રહ્માનંદ જો અનુભવ થાય છે ને તમે કહો છો કે આ વાસ્તવમાં એ તો એ બ્રહ્મ જીવનનું ધ્યેય છે, મોક્ષ જીવનનું ધ્યેય છે. તો લો આ સુષુપ્તિ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. સુષુપ્તિ જીવનનો પુરુષાર્થ નથી, કારણ કે અજ્ઞાન નિવૃત્તિ થતું નથી. અજ્ઞાન નિવૃત્તિ ન થાય તો વાસ્તવમાં તો પછી અત્યારે એ તો સ્થિતિ છે જાગ્રતમાં તમે જે આનંદનો અનુભવ કરો છો એનો સોર્સ માત્ર એક તમે જ છો, પણ તો અજ્ઞાન રહેલું હોવાને કારણે વાસ્તવમાં આપણને એ સમજાતું જ નથી ને. એટલે એ સ્થિતિ વાસ્તવમાં ચાલુ રહે છે, ત્યાં તો અજ્ઞાનથી જ ઘેરાયેલું છે. એનીવે એટલે વિષયભેદ નથી, એટલે આ બધી વૃત્તિઓ અલગ અલગ ત્યાં સુષુપ્તિમાં પ્રતીત નથી થતી. અને માટે સુષુપ્તિની અંદર આ જે રહેલો જે છે આ વાસ્તવમાં એ આનંદમય છે. એ પોતાના સ્વરૂપનો જ બ્રહ્માનંદનો જ ઉપભોગ કરે છે. આનંદમય ભોગતા કહેવાય. અને આ રીતે એનો વાસ્તવમાં ઉપભોગ કરે છે એ બધી. અને ઉપભોગ કરવા માટે, અનુભવ કરવા માટે અજ્ઞાનની બધી વૃત્તિઓ છે. અને અજ્ઞાનની વૃત્તિઓ અલગ અલગ જે છે, અજ્ઞાન વિષય, સુખ વિષય વગેરે કે સાક્ષી વિષય, એ વાસ્તવમાં એવી સભાનતા તમને એ કાળે હોતી નથી. આવી અલગ અલગ વૃત્તિઓની સભાનતા તમને જાગ્રત કાળે હોય છે કે અત્યારે ક્રોધ ઉત્પન્ન થયો, હવે આ કામ ઉત્પન્ન થયો, હવે આ ફલાણું ઉત્પન્ન થયું, હવે ઢીકણું ઉત્પન્ન થયું, અત્યારે સુખ ઉત્પન્ન થયું, હવે દુઃખ ઉત્પન્ન થયું, હવે આ અત્યારે ઘટાકાર વૃત્તિ છે અર્થાત ગળાનું જ્ઞાન છે, હવે મને અનુજ્ઞાન છે. આવી અલગ અલગ વૃત્તિઓની સભાનતા તમને જાગ્રત કાળે છે. એવી સભાનતા અજ્ઞાનના અંતર્ગત રહેલી આ જે વૃત્તિઓ છે, 3 વૃત્તિઓ મેં કહી એ પ્રમાણે, અજ્ઞાન જેનો વિષય છે એવી વૃત્તિ, કે સુખ જેનો વિષય છે એવી વૃત્તિ, કે હું સાક્ષી છું એવો વિષય, એ વાસ્તવમાં ત્યાં હોતો. આ સાક્ષીથી અન્ય કશું છે નહીં. પ્રમાતા જ ઊંઘી ગયો ને ક્યાં પછી સવાલ છે. પ્રમાતા ઊંઘ્યું નહીં તો તમે તમારી જાતને પ્રમાતા કહી દો, પણ આ તો મજબૂર છો કે તમે તમારી જાતને સાક્ષી કહેવું જ પડે એવું છે, પરંતુ કહી જ નથી શકતા. અજ્ઞાનના અંતર્ગત રહેલી આ સૂક્ષ્મ વૃત્તિઓ છે. અને માટે હું સાક્ષી જ છું. પ્રમાતા ઊંઘી ગયો છે એ વસ્તુની પણ જેને સભાનતા છે આ સાક્ષી છે. હા, એવું છે. અને એ સાક્ષી જ વાસ્તવમાં જાગ્રત કાળે પ્રમાતાનો વેશ પહેરીને આ જગતમાં રહેલા પ્રમેય વિષયોને પ્રમાણ દ્વારા જાણે છે. દેટ્સ ઓલ. અને એ જ વાસ્તવમાં સાક્ષી સ્વપ્નકાળે વાસ્તવમાં સ્વપ્ન પ્રમાતા બનીને વાસના વૃત્તિઓ ઉત્પન્ન કરીને એ અર્થાત એ સ્વપ્ન જગત ઉત્પન્ન કરીને જે વાસનામય છે, કેવળ મનોવૃત્તિ છે, અને એ મનોવૃત્તિઓનો ઉપભોગ કરે છે અર્થાત એ મનોવૃત્તિનો અનુભવ કરે છે. જાગ્રત કાળે ઇન્દ્રિય વૃત્તિ છે, સ્વપ્ન કાળે મનોવૃત્તિ છે, વાસના વૃત્તિ છે. અને આ રીતે વાસ્તવની અંદર હું એવું માની લઉં છું કે આ બધું તમે સમજી શકો છો હું જે બોલું છે. આનાથી વધારે હવે અને હજુ સમજી એને થોડું જરા હજુ ડાયલ્યુટ કરો, મંદ કરો. હવે એનાથી વધારે મંદ થઈ શકે એવું નથી. એક આ પંચદશીનું એક ધોરણ છે, અને માટે આનાથી વધારે મંદ કરી ન શકાય. પછી તો છેક તત્વબોધમાં જ જવું પડે એવું છે. ચાલો, એટલે હવે આ પ્રજ્ઞાન ઘન છે એને વધારે જરા સમજાવે છે આ 71મા શ્લોકની અંદર. તદ્ઘનત્વમ સાક્ષીભાવમ મેં વાંચ્યું આપણે તો. દુઃખાભાવમ પ્રચક્ષતે લૌકિકા તાર્કિકા યાવત દુઃખવૃત્તિ વિલોપનાથ. એટલે આ પ્રજ્ઞાન ઘનતા જે પ્રાપ્ત થઈ સુષુપ્તિની અંદર, બધી પ્રજ્ઞાન વૃત્તિઓ જે અલગ અલગ હતી બધી જાણે એક બની ગઈ, એને જ સાક્ષીભાવ કહેવામાં આવે છે. અર્થાત વાસ્તવની અંદર આ બધી જ વૃત્તિઓ મારાથી અભિન્ન છે એવું જે જાગ્રત કાળે તમારે આ પ્રકારે સાક્ષી દ્વારા તમે આ અંતઃકરણ વૃત્તિને જાણો. પણ અત્યારે બધી આ વૃત્તિઓ છે જેને આપણે અહીંયા પ્રજ્ઞાન કહ્યું, ચિદાભાસથી યુક્ત છે પ્રજ્ઞાન જેને કહ્યું, એ અત્યારે એક બની ગઈ છે. ત્યારે કેવળ સાક્ષી જ રહી ગયેલો છે, કેવળ જ્ઞાન જ રહી ગયેલું છે. આ પ્રજ્ઞાન ઘનતાને જ અહીંયા કહે છે તદ્ઘનત્વમ સાક્ષીભાવમ. પ્રજ્ઞાન ઘનત્વમ સાક્ષીભાવમ. અલગ અલગ વિષયોની પ્રતીતિ નથી, બધી વિષયો એકમાત્ર જ્ઞાન રૂપે જ એની પ્રતીતિ થાય છે. જ્ઞાનથી ભિન્ન વિષય છે જ નહીં. હા, ચૈતન્યથી ભિન્ન કોઈ વિષય નથી. ચૈતન્યની બહાર કશું સિદ્ધ ન કરી શકાય. એટલે અને કોઈ વિષય આવે અને જાય, ચૈતન્યમાં ફેર ન પડે. કોઈ પણ વસ્તુ જે છે, દાખલા તરીકે ઘટક જ્ઞાન એટલે શું? છેવટે તો આ સાક્ષીથી ઘડો ભાસે છે. વાયા ચિદાભાસ એમ કહો ચાલો, પણ એ છેવટે સાક્ષીથી જ ભાષિત છે ને. ચિદાભાસ વળી ચિદાભાસ પોતે જ સાક્ષીને કારણે છે. એટલે એવું જ કહેવાય કે સાક્ષી જ વાસ્તવમાં બધી આ વૃત્તિઓને જાણે કે અવભાષિત કરે છે ચિદાભાસ દ્વારા કહો. પરંતુ ઇન શોર્ટ આ બધી વૃત્તિઓ જ્યારે આવી રીતે ચિદાભાસથી યુક્ત બને, જેને પ્રજ્ઞાન ગયું, એકીભૂત થઈ ગયું, ત્યારે કેવળ સાક્ષી જ રહી ગયો. એટલે કારણ કે સાક્ષીથી તો અભિન્ન જ છે બધું. આ સમગ્ર બુદ્ધિ જ સાક્ષીથી અભિન્ન છે. સાક્ષીમાંથી જ ઉત્પન્ન થાય છે.
આ સાક્ષીમાં જ લય પામે છે. તમે તો હમણાં કારણ શરીર બોલતા હતા. કારણ શરીર પણ વાસ્તવમાં એ કોને અંતર્ગત છે? માયાને અંતર્ગત છે. એટલે માયાને અંતર્ગત છે. માયા વાસ્તવમાં અભિન્ન છે. આ બધું અવ્યક્ત રૂપે જ્યાં રહેલું છે ને એ જ વાસ્તવમાં માયા છે. બધું આ બધા જ નામરૂપ અવ્યક્ત અવસ્થામાં આવી જાય અને એ બ્રહ્મથી અભિન્ન બની અવસ્થામાં રહે. જેવી રીતે માટી જે હોય, માટીની અંદર આ બધા જ નામરૂપ અવ્યક્ત રૂપે રહેલા છે. સમજો આ વસ્તુ. એટલે અવ્યક્ત નામરૂપો અર્થાત અવ્યક્ત ઘડો, અવ્યક્ત શકોરું કે અવ્યક્ત કોડિયું. શકોરું જે હવે આપણા અમેરિકાના લોકો જે સમજશે તે એની એટલે અવ્યક્ત શકોરું, અવ્યક્ત ઘડો, અવ્યક્ત આ બધું અવ્યક્ત કુંડું, આ બધું માટીમાં અવ્યક્ત રૂપે જ રહેલું છે. આ આપણી થિયરી છે. નૈયાયિકો કહે છે કે ના, કશું અવ્યક્ત રૂપે રહેતું નથી, એ તો બધું આવે છે. ક્યાંથી આવે છે? કે ઉડીને આવે છે? આમાંથી જ તો આવે છે બહાર. એટલે આ બધું અવ્યક્ત અવસ્થાની અંદર જે રહેલું છે એને માયા કહેવાય. માટીની અંદર આ બધા અવ્યક્ત નામરૂપ જે માટીમાંથી આવવાના છે, બધા વ્યક્ત થવાના છે, એ બધા અવ્યક્ત રૂપે ક્યાં રહેલા છે? માટીમાં રહેલા છે. બસ એનું નામ માયા. એવી રીતે આ સમગ્ર જગત અવ્યક્ત અવસ્થાની અંદર જે હોય એ માયા કહેવાય, જે બ્રહ્મથી અભિન્ન છે. આ અવ્યક્ત નામરૂપ જે છે એ જ વ્યક્ત બનવાના છે. તો એ અવ્યક્ત નામરૂપ જ્યારે વ્યક્ત બનશે ત્યારે માટી સાથે વ્યક્ત બનશે કે પછી એમને બનશે? ના ના, માટી તો હોય જ ને સ્વામી. બસ તો પછી એટલે વાસ્તવની અંદર આ સદબ્રહ્મ જે છે વાસ્તવને એનાથી આ અવ્યક્ત નામરૂપ છે. બધા જ આખા સમગ્ર જગતના કેટલા નામરૂપ, બધા જ નામરૂપ જે છે એ વાસ્તવની અંદર અવ્યક્ત અવસ્થાની અંદર બ્રહ્મમાં જ રહેલા છે. અને અવ્યક્ત બધા નામરૂપ જે છે ટોટલ એ જ વાસ્તવમાં જે બ્રહ્મમાં રહેલા છે એને જ માયા કહે છે. માટે માયા બ્રહ્મથી અભિન્ન છે એમ કહેવાય. માયા એટલે આ બધા અવ્યક્ત નામરૂપ. અને એ માટી સહિત બધા અવ્યક્ત નામરૂપ વ્યક્ત બને એને જગત કહેવાય, માટી જગત કહેવાય. આટલું જ છે. એટલે પાછું એટલે પછી એવું કેવું તો કહી શકાય કે માટીની અંદર આ પ્રકારની શક્તિ છે, બધા અનેક રૂપોમાં અભિવ્યક્ત થવાની. એક વસ્તુ અનેક રૂપોમાં અભિવ્યક્ત થવાની એનામાં એક શક્તિ રહેલી છે. એમ કેમ કહીએ? એટલે સમજી ગયા? એટલે બ્રહ્મમાં આ પ્રકારની એક જ હોવા છતાંય, અદ્વૈત હોવા છતાંય અનેક નામરૂપોમાં અભિવ્યક્ત થવાની શક્તિ છે. એ એની માયા શક્તિ, એને જ માયા શક્તિ કહેવાય. અને એમાં વિક્ષેપ શક્તિ, અનેક રૂપોમાં અભિવ્યક્ત થવું અને પછી આવરણ લાવી દેવું. હા, પહેલાં વિક્ષેપ પછી આવરણ. આવરણ એટલે શું? ખબર ન રહેવી કે આ બધું એક જ છે. ધેટ્સ ઇટ. બધું અલગ અલગ છે. આવું પ્રકારનું આવરણ આવી જાય એટલે વસ્તુ અદ્વૈત હોવા છતાંય, એક જ માટી હોવા છતાંય જાણે તમે દ્વૈતના દર્શન કરો, ઘડો ફલાણું ઢીકણું, એ આવરણ કહેવાય ને. આવું છે. એટલે માટે વાસ્તવની અંદર એટલે કહ્યું કે આ માયાની બે શક્તિઓ છે. આ વિક્ષેપ શક્તિ અભિવ્યક્ત થઈને એટલે પાછું માયા કોઈ અલગ અને એની એક શક્તિ છોડી એણે અને બીજી શક્તિ પછી આ એવું બધું કંઈ માનવાનું નહીં. આ બધું અવ્યક્ત નામરૂપ માટી સહિત જ્યારે વ્યક્ત બન્યું એને આપણે વિક્ષેપ શક્તિ કહીએ. અને પછી આવરણ આવી ગયું. એક જ વસ્તુ હોય, એક જ માટી હોય છતાંય, અદ્વૈત હોવા છતાંય પછી આ જુદું ને આ જુદું ને આ જુદું, હું જુદો ને તમે જુદા, આ નામરૂપ વ્યક્ત બન્યું. અને પછી એટલે વિક્ષેપ શક્તિ. અને પછી હું છે એ આટલો જ અને તમે મારાથી ભિન્ન, આવો ખ્યાલ ઉત્પન્ન થયો. આનું નામ દ્વૈત. એટલે વાસ્તવની અંદર માયાની આવરણ શક્તિ એને જ અજ્ઞાન કહેવાય, બીજું કશું નથી એમાં. ધેટ્સ ઇટ. માયાની આવરણ શક્તિને જ અજ્ઞાન કહેવાય. અને માયાની વિક્ષેપ શક્તિ છે જે તે નામરૂપનું સર્જન, નામરૂપની અભિવ્યક્તિ. આ રીતે વાસ્તવમાં એનીવે એટલા બધા ઘટપટ વગેરે વિષયોનું જે બધું જ્ઞાન છે એ સાક્ષી માટે જાણે એક થઈ ગયું. અનેક પ્રજ્ઞાન વૃત્તિઓ બધી એકીભૂત થઈ ગઈ. માટે પ્રજ્ઞાન ઘન એ જ સાક્ષી બની ગયો. એને જ સાક્ષી કહેવાય. એ જ ચૈતન્ય વાસ્તવમાં આ પેલું વ્યક્ત બને ને એમાંથી ગળો. આ બુદ્ધિ પહેલાં બુદ્ધિ વ્યક્ત બની ચૈતન્યમાંથી, સાક્ષીમાંથી. અને વ્યક્ત બની એની સાથે જ એ તો ચૈતન્યથી યુક્ત એટલે ચિદાભાસથી યુક્ત જ હોય. આવી છે જ ચૈતન્યમાંથી બહાર. તો પછી જે નામરૂપ બહાર આવે માટીથી પૂરેપૂરું ભરેલું જ હોય. એટલે આ રીતે એ અવચ્છિન્ન ચૈતન્ય કહેવાય એમ. પણ એ મતલબ કે સાક્ષી. અને પછી બુદ્ધિનો ગુણધર્મ એવો છે કે એમાં પાછું ચૈતન્ય પ્રતિબિંબિત થાય એટલે ચિદાભાસ બે. એટલે બુદ્ધિ આ રીતે સાક્ષીથી અભિન્ન જ છે. જેવી રીતે ઘડો બહાર આવે એની સાથે ઘટાવચ્છિન્ન ચૈતન્ય, ઘટાવચ્છિન્ન અવકાશ જાણે કે આવ્યું એ રીતે. પણ ઘટાવચ્છિન્ન અવકાશ વાસ્તવમાં મહાકાશ જ છે ને. એ કંઈ થોડું અલગ પડેલું આકાશ છે. હા, એટલે
બુદ્ધિ અવચ્છિન્ન ચૈતન્ય છે એ જ આ સાક્ષી, પરંતુ બુદ્ધિ પછી પેલી આવી ગુણધર્મવાળી છે, સ્વચ્છ દ્રવ્યમાંથી બનેલી છે, માટે બુદ્ધિ આપણા મિરર જેવી છે, આવું દર્પણ જેવી. એટલે ભાઈ બુદ્ધિમાં ચૈતન્ય અભિવ્યક્ત પણ થયું. હા, અને એને ચિદાભાસ કહ્યું, આભાસ ચૈતન્ય. એટલે અવચ્છિન્ન ચૈતન્ય અને આભાસ ચૈતન્ય. એ બુદ્ધિમાં અહમ આવ્યો ત્યારે વાસ્તવમાં એ આ અવચ્છિન્ન ચૈતન્ય કહેવું જોઈએ કે આ બુદ્ધિ મારી અભિવ્યક્તિ છે ને એમાં થયેલું પ્રતિબિંબે હું છું, પણ એને બદલે ભૂલાઈ ગયું, કારણ કે અજ્ઞાન, આવરણ શક્તિ, અને એને કારણે બુદ્ધિ જે છે એને જ અહમ કહેવા લાગ્યા. બસ, એટલે બુદ્ધિનો અહમ એટલે અહંકારને અહમ કહેવા લાગ્યા. બુદ્ધિ કહો, અહંકાર કહો, ચિદાભાસ કહો, જીવ કહો, બધી એક જ વસ્તુ છે. દેટ્સ ઓલ. પણ તમે એ બુદ્ધિ કહો છો તો જડ વસ્તુ. મેં કહ્યું ને તમને, દંપતી યાદ રાખો, દંપતી. કારણ કે બુદ્ધિ હોય એટલે ચિદાભાસ હોય ને હોય જ. પણ ચિદાભાસ નાય હોય કેમ? એ તો કંઈ એવું જરૂરી છે કે દરેક વખતે પ્રતિબિંબ પડે? એવું કંઈ જરૂરી થોડું છે. અરે પણ આ વાસ્તવની અંદર સાક્ષી તો સર્વવ્યાપી ચૈતન્ય છે, માટે બુદ્ધિ ભલે ને ગમે ત્યાં ફરતી હંમેશા ચૈતન્યથી યુક્ત જ હોય, અર્થાત ચિદાભાસથી યુક્ત હોય. હા, વાસ્તવમાં સાક્ષી ચૈતન્ય બ્રહ્મ છે ને, અને માટે બ્રહ્મ છે તો પછી સર્વવ્યાપી હોય તો પછી બુદ્ધિ તો એનાથી અભિન્ન જ છે, અને માટે બુદ્ધિ જ્યાં જાય તમારું પ્રતિબિંબ મિરરમાં પડે કે ના પડે એનો એ નક્કી નહીં, પણ અવકાશનું પ્રતિબિંબ હંમેશા પડે છે. શેમાં? મિરરમાં. આવી વસ્તુ છે. અને માટે બુદ્ધિ ચિદાભાસથી યુક્ત હોય ને હોય જ, પણ ક્યારેક તો છૂટા પડે ને દંપતી ના, એક જ જણ માટે છૂટું પડે, અને એ છે વિદેહ મુક્તિ કાળે પેલા જ્ઞાનીની સ્થિતિમાં, ત્યારે છૂટું પડે, બાકી કદી છૂટું ના પડે. હા, વિદેહ મુક્તિમાં છૂટું પડે. આ વિદેહ મુક્તિ શું છે? તો હવે વાયા તત્વબોધ. ઓકે, વાયા તત્વબોધ. પછી હવે એ પાછું સમજાવવાનું. પણ આ તમે સૂક્ષ્મ શરીર બોલો છો અને બુદ્ધિ બોલો છો, એ બુદ્ધિ શું વસ્તુ છે? પછી હવે શું, હવે તો પછી ક્યાં જવાનું? હવે આમાં તો ક્યાંય પત્તો ના પડે એવું છે પછી તો. એનીવે, એટલે ઇન શોર્ટ, એટલે આ બધું એકીભૂત થઈ ગયું. બધી પ્રજ્ઞાન વૃત્તિઓ કેવળ જ્ઞાન બની ગઈ, સાક્ષી. અને સાક્ષીથી જ વાસ્તવમાં ભાસી રહ્યું છે. સુષુપ્તિની અંદર બધી વૃત્તિઓ, બુદ્ધિ એટલે અર્થાત પ્રમાણ વૃત્તિ, પ્રમાતા બધું જ લય પામી ગયું. એ તમને ખબર છે બધું લય પામ્યું છે, તો એ શેનાથી ભાષિત થયું છે? આ સાક્ષી. જાગ્રત કાળે પણ સાક્ષી જ રહેલો છે પાછળ, પેલા પ્રમાતાની પાછળ, જાગ્રત પુરુષની પાછળ એ જ રહેલો છે. પણ પેલો જાગ્રત પુરુષ જ આગળ છે. પેલો વેશ પહેરી લે ને એટલે પછી ગરબડ થાય. વેશ પહેરી લે એટલે એને સત્ય અપાઈ જાય. સપના કાળે પેલો સપના પ્રમાતા, ડ્રીમર. એટલે આપણે એ જ્યારે પ્રમાતા લય પામે ત્યારે પેલો સાક્ષી બહાર આવે, બિચારો બહાર આવે એટલે પાછળ રહેલો જ છે, અભિન્ન જ છે ને. એટલે એ પેલો પછી એ વખતે દેખાય. હા, એટલે સુષુપ્તિની અંદર વાસ્તવની અંદર આ કેવળ સાક્ષી છે. આ સાક્ષી ભાવ સાક્ષી ભાવ એટલે આ, બીજો કોઈ સાક્ષી ભાવ માનતા નહીં, બીજો કોઈ સાક્ષી ભાવ માનતા નહીં. અત્યારે હું સાક્ષી ભાવમાં છું એટલે શું? એટલે તું શું કરો છો ભાઈ? એટલે કે અત્યારે મારી બુદ્ધિવૃત્તિઓ જે ચાલી રહી છે ને એને હું જોઈ રહ્યો છું. એ તો પ્રમાતા છે, એ તો પ્રમાતા છે. મૂર્ખામી ના કરશો આવી. મારે બુદ્ધિવૃત્તિઓ જે ચાલી રહી છે એનું હું દર્શન કરી રહ્યો છું. પ્રમાતા છે. તો સાક્ષી ભાવ એટલે વાસ્તવની અંદર મારા થકી જ સમગ્ર બધી વસ્તુ પ્રકાશિત થાય છે. હું પ્રકાશિત કરતો જ નથી, હું કશું જાણતો નથી. મારા હાજરી માત્રથી બધી બુદ્ધિવૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે. હા, બુદ્ધિવૃત્તિઓ બધી જ પ્રકાશિત થઈ રહી છે. બુદ્ધિવૃત્તિઓનો અભાવ પ્રકાશિત થઈ રહેલો છે સુષુપ્તિમાં. એ આ સાક્ષી છે. અર્થાત હું પ્રકાશિત કરનારો એ પ્રમાતા, અને પ્રકાશ સ્વરૂપ હું મારી હાજરી માત્રથી બધું આપોઆપ પ્રકાશિત થવું એ નામ સાક્ષી. હા, એટલે ધ્યાન કરો ને, કોઈ આ સાક્ષી ભાવના રવાડામાં ના ચડી જતા. આ સાક્ષી ભાવવાળા બહુ ફરે છે અહીંયા બધે, અનેક જગ્યાએ. કોઈ સાક્ષી ભાવ માનતા નહીં, એ કશું સત્ય નથી. આવો પ્રકારનો ભાવ. અરે તમે તો સાક્ષી છો, સ્વરૂપ છે. ભાવ છે ને વળી, ભાવ છે નો, ભાવ એટલે આવ્યો છે અત્યારે, સાક્ષી ભાવ છે. અને પાછો જવાનો છે, એનો અભાવ થવાનો છે, એમ કે છે. સાક્ષીનો અભાવ, સાક્ષી ભાવ આવ્યો છે ને સાક્ષીનો અભાવ થવાનો છે. તો તમે કોણ છો ત્યારે? ના, એ તો એનીવે, ચાલો. એટલે આ વસ્તુ મને બહુ એલર્જી કરે છે, એટલે હું કાસ કહું છું. બહુ ચાલે છે,
મિલિયન્સ ઓફ ડોલર્સ લોકો ખર્ચે છે એની પાછળ, આ સાક્ષી ભાવ માટે જાય છે, શિબિરો કરે છે. એનીવે, એટલે આ વસ્તુ ન સમજી શકવાને વાસ્તવમાં કારણે સાધારણ માણસ તો એમ જ માનતો હોય છે. એટલે તો પછી આ બધું છેવટે આ બધી પ્રજ્ઞાન વૃત્તિઓ આ એકીભૂત થઈ ગઈ અને એ કેવળ સાક્ષી રૂપ રહી ગઈ. તો પછી સાક્ષી સર્વજ્ઞ હોવો જોઈએ, કારણ કે આ બધી અલગ અલગ વૃત્તિઓ છે, બધી વાસ્તવમાં એના થકી જ હતી. એનું જ જાણે બધું જાણે કે આ પ્રકારે દેખાવ હતો બધો, ઘટવૃત્તિ, ફલાણા વૃત્તિ, પ્રજ્ઞાન મતલબ ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, ફલાણા જ્ઞાન, આ બધું જાગ્રત કાળનું બધું એકીભૂત થયું ને, અને એમાંથી જ આ બધું બહાર આવેલું. હા હા હા, તો ભાઈ સાક્ષી સર્વજ્ઞ હોવો જોઈએ, કારણ કે આ બધું જ એ છેવટે જે વિવિધ પ્રકારના જ્ઞાન હતા એ છેવટે તો સાક્ષી રૂપ જ હતા, તો પછી સાક્ષી સર્વજ્ઞ હોવો જોઈએ. એટલે વાસ્તવની અંદર આપણે કહીએ છીએ કે સાક્ષી કેવળ જ્ઞાન રૂપે એ આ બધી વસ્તુને જાણે છે. કેટલીક વસ્તુઓ જ્ઞાત રૂપ હોય અંતઃકરણની અંતર્ગત, બાકીની બધી વસ્તુઓને અજ્ઞાત રૂપે જાણે છે, જાણનારો છે બધું જ. હા, આ વસ્તુનું મને અજ્ઞાન છે એવું તમને જ્ઞાન છે, એને સાક્ષી કહે છે, જ્ઞાન રૂપ. કેટલીક વસ્તુઓ જ્ઞાત રૂપ ને કેટલીક વસ્તુઓ અજ્ઞાત રૂપ. તે એવું જ્ઞાત અજ્ઞાત કોણ ભાગ પાડે છે? આમ અંતઃકરણ ભાગ પાડે, અંતઃકરણ ભાગ પાડે. જેવી રીતે કેટલાક લોકો અત્યારે આ આશ્રમને અંતર્ગત હોય અને કેટલાક આશ્રમની બહાર હોય, બરાબર છે. અંદર બહારનો વિભાગ શેને કારણે પડ્યો? આશ્રમની દિવાલ થકી, પરંતુ અવકાશ થકી ના સમજીએ કોઈ ભેદભાવ નથી, બધા અવકાશના અંતર્ગત. એવી રીતે આ સાક્ષી સર્વવ્યાપી ચૈતન્યને અંતર્ગત બધા જ રહેલા છે, બધા અભિન્ન છે. કેટલાક જ્ઞાત રૂપે છે અને કેટલાક અજ્ઞાત રૂપે છે. જાગ્રત કાળે કેટલાક જ્ઞાત રૂપે હતા, હવે બધા અજ્ઞાત બન્યા. પણ વાસ્તવની અંદર જ્ઞાત અજ્ઞાત સર્વ વસ્તુઓ અજ્ઞાત રૂપે પણ રહેલી છે એવું તમે જ જાણો છો. સાક્ષી જ્ઞાત રૂપે રહેલું છે એ પણ તમે જ જાણો છો, એનું નામ સાક્ષી. સર્વ પ્રકાશિત, જ્ઞાત અજ્ઞાત બધું પ્રકાશિત થાય છે. એ બધી વસ્તુનું અસ્તિત્વ જ તમારા કારણે છે, તમારાથી જ અભિન્ન છે. ચાલો, આ સાક્ષી ભાવ પ્રજ્ઞાનગંધતા કહેવાય. અને પછી કહે છે દુઃખ અભાવમ પ્રચક્ષતે, અને સુષુપ્તિની સમયે કોઈ દુઃખ નથી, એટલે લોકોને ભ્રમ થાય છે કે સાક્ષી નામની કોઈ વસ્તુ નથી. એટલે કારણ કે આ દુઃખનો અભાવ છે, એટલે આપણે પેલો સાક્ષીને સ્વીકારતા જ ને, દુઃખનો અભાવ છે, દુઃખનો અભાવ છે, સુષુપ્તિનો દુઃખનો અભાવ છે. એટલે વાસ્તવની અંદર અને કહે છે કે જુઓ, દુઃખનો મતલબ કે સુષુપ્તિમાં દુઃખનો અનુભવ થતો નથી, એ તો અને એની તો સ્મૃતિ હોય, મતલબ કે તમે જાગો ત્યારે કહો ને કે દુઃખનો અભાવ હતો એમ. એટલે વાસ્તવની અંદર પણ દુઃખનો અભાવ હતો એ એવી સભાનતા કોને છે? એવો અનુભવ કોને થયો? એ ચેતનને જ થયો ને. દુઃખનો અભાવ હતો એવો અનુભવ થયો ને. અનુભવ હોવા માટે જળ વસ્તુ હોવી જોઈએ ને કે ચેતન હોવો જોઈએ? ચેતન જ હોવો જોઈએ ને. માટે દુઃખનો અભાવ થયો એવું કહેવા માટે પેલો સાક્ષી હાજર છે ત્યાં. એટલે વાસ્તવની અંદર એને તમે કેવી રીતે નકારી શકો? દુઃખનો અભાવ હતો ત્યાં સુષુપ્તિમાં. જાગ્યા પછી આવું કે દુઃખનો અભાવ હતો, બરાબર છે, પરંતુ દુઃખનો અભાવ હતો એવું ભાન કોને, એવો અનુભવ કોને હતો? હા, એટલે કોઈ સ્વામીજી ક્લાસમાં નહોતું, કોઈ ક્લાસમાં નહોતું, કોઈ ક્લાસમાં નહોતું, એક પણ માણસ ન. પણ તમે તો બતાવે ને કહેવા માટે બધું ગેરહાજર હતા, બધા ગેરહાજર હતા. એટલે તો કહેવાય જ કેવી રીતે? એટલે આટલું સમજ, આવી ગેરસમજ એમ આપણામાં લોકોમાં નથી, પણ આવી કોમન સેન્સ, સામાન્ય કોમન સેન્સનો પણ અભાવવાળા લોકો છે. આવું કે દુઃખનો અભાવ હતો, કોઈ સાક્ષી બાક્ષી એમ સ્વીકારતા, પણ દુઃખનો અભાવ હતો એવો તમે તો કહી રહ્યા છો ને. તો એ અનુભવ થયો ત્યાર વગર તમે કેવી રીતે કહી શકો? દુઃખનો અભાવનો અનુભવ થયા વગર તમે બોલી જ કેવી રીતે શકો? અનુભવ થવા માટે ચેતન તો હોવો જ જોઈએ. હવે પ્રમાતા તો ઊંઘી ગયો છે, તો કોને અનુભવ થયો? કોના થકી બોલો છો? સાક્ષી. એટલે વાસ્તવની અંદર એટલે આ સુષુપ્તિમાં દુઃખ નથી એટલું કે સાક્ષી છે એવું નથી કહી શકતા. તાર્કિકો એમ કે છે આ પ્રચક્ષતે શબ્દ છે, પ્રચક્ષતે જે છે ને એનો અર્થ કે આ રીતે આ લોકો યુક્તિઓ કરીને સિદ્ધ કરે દુઃખનો અભાવ છે. દુઃખનો બહુ મોટી વસ્તુ છે આ, કારણ કે સુષુપ્તિમાં આપણે સુષુપ્તિનું ઉદાહરણ આપીએ કે આત્મા આનંદ સ્વરૂપ છે. એ કે છે આવું બધું ભૂલી જાઓ, સુષુપ્તિમાં દુઃખનો અભાવ હતો, બસ સુખ હતું જ નહીં. અને સુખ હોય તો પછી હવે કેવળ સાક્ષી એ પછી આપણે બોલીએ એટલે સાક્ષી સુખ સ્વરૂપ થઈ ગયો. આ બધું બોલવા જઈએ એટલે એ કહે છે કે દુઃખનો અભાવ હતો તે. એટલે પણ દુઃખનો અભાવ હતો એવું કહેવા માટે પેલો સાક્ષી હાજર હતો. એની પછી વધારે ચર્ચા કરું છું. એટલે દુઃખનો અભાવ તો છે, સુખ નથી, એ પ્રકારનું આ લોકો કહેતા હોય છે. કોણ? તાર્કિકો. વેદાંતિ કહે છે કે જ્યાં દ્વૈત હોય ને ત્યાં દુઃખ હોય. વાસ્તવની અંદર અદ્વૈતની અંદર સુખરૂપ છે. એટલે તાર્કિકો સુખ અને દુઃખ એ દ્વૈત થકી સિદ્ધ કરે, વેદાંતિઓ સુખ જે છે અદ્વૈત થકી સિદ્ધ કરે. સમજો,
એ સમજાવું તમને. એટલે આ વાસ્તવની અંદર આ તાર્કિકો દુઃખ અને સુખ માટે એ કહે છે કે દ્વૈતથી જ સમજાય, કારણ કે આત્માને એ લોકો આ રીતે અદ્વૈત કે આનંદ સ્વરૂપ કે અદ્વૈત સ્વરૂપ કે સાક્ષી સ્વરૂપ એ લોકો જાણતા નથી. એ લોકો કહે છે કેવી રીતે દ્વૈત દ્વારા સુખ અને દુઃખ સિદ્ધ થાય. એટલે કહે છે જુઓ, આત્મા મનનો સંયોગ થાય ને ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય, આત્મા મનનો સંયોગ થાય ત્યારે સુખ ઉત્પન્ન કે દુઃખ ઉત્પન્ન થાય. અને માટે વાસ્તવ અર્થાત આત્મા મનનો સંયોગ એટલે દ્વૈત થઈ ગયું ને, એક આત્મા અને બીજું મન. એ આત્મા અને મનનો સંયોગ થાય. આત્મા જડ છે, એ લોકો કહે છે આત્મા જડ છે. આત્મા વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ આ રીતે બને જ્યારે મનનો સંયોગ થાય ત્યારે. માટે સુષુપ્તિની અંદર વાસ્તવમાં આત્મા જડ છે એટલે માટે, અને ત્યાં દુઃખનો અભાવ છે. આત્મા ત્યાં મેં કહ્યું સાક્ષીને સ્વીકારતા નથી. એટલે વાસ્તવની અંદર તમે જ્યારે જાગો છો ત્યારે તમારામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે ને, જાણે કેવું લાગે છે ને, તમારી બુદ્ધિ ચેતનવંતી બની. એટલે કહે છે કે આ જડ આત્મા અને જ્યારે પેલી બુદ્ધિ જાગૃત થઈ ત્યારે એની વચ્ચે સંયોગ થયો અને કારણે જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તમને જાગૃતનું બધા વિષયોનું જ્ઞાન થાય. અને એવી રીતે વાસ્તવમાં આત્મા અને મનનો સંયોગ થાય એટલે આ જ્ઞાને ઉત્પન્ન થાય, અને પછી જાગ્રત કાળે સુખ વગેરે પણ ઉત્પન્ન થાય, અને દુઃખે પછી થાય. અને સુષુપ્તિની અંદર પેલો આત્મા મનનો સંયોગ તૂટી જાય. કેમ? કારણ કે પેલું મન લય પામી ગયું. એટલે આત્મા તો રહેલો જ છે, પણ આત્મા મનનો સંયોગ ન થાય કારણ કે પેલું મન લય પામી ગયું. એટલે પછી એ તમને સુષુપ્તિમાં એટલે જ્ઞાને નથી થતું, અને સુષુપ્તિમાં તમને સુખે નથી ને દુઃખે નથી. એટલે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે એ વસ્તુ વાસ્તવમાં સાચી છે. અને ત્યાં પેલો સાક્ષી બેઠો છે ને દુઃખના અભાવને જાણે છે ને એવું બધું એ લોકો નથી માનતા. એટલે તાર્કિકો દ્વૈત દ્વારા સુખ દુઃખને માને, જ્યારે વેદાંતિ કહે છે કે દ્વૈતમાં દુઃખ જ રહેલું છે ને આ વાસ્તવની અંદર જે આ દુઃખ જ બધા જુદા રૂપની અંદર સુખ ગણીએ છીએ. આપણે કહીએ છીએ કે દ્વૈત હોય ત્યાં દુઃખ જ હોય. ન અલ્પે સુખમ અસ્તિ યોવૈ ભૂમા તત્સુખમ, યોવૈ ભૂમા તત્સુખમ. જ્યાં અદ્વૈત છે, ભૂમા એટલે સર્વવ્યાપી, સર્વવ્યાપી એટલે એનાથી અન્ય કંઈ નહીં, માટે અદ્વૈત. એટલે યોવૈ ભૂમા તત્સુખમ, અદ્વૈતમાં સુખ છે. ન અલ્પે સુખમ અસ્તિ, અલ્પ વસ્તુમાં સુખ ન હોય, અર્થાત દ્વૈતમાં સુખ ન હોય. જ્યારે દ્વૈત હોય ત્યારે પ્રત્યેક વસ્તુ અલ્પ કહેવાય. એટલે અલ્પમાં સુખ ન હોઈ શકે એવું શાસ્ત્ર કહે છે. એટલે ત્યાં વાસ્તવની અંદર જે તમે દ્વૈતમાં જે સુખ માનો છો એ બીજું કશું નથી. દ્વૈતમાં તો દુઃખ રહેલું હોય, અને વાસ્તવમાં આ કહેવાતું વિષય સુખ વગેરે છે જેમાં દ્વૈત જણાય છે એ તો છેવટે દુઃખનું જ કારણ છે, દુઃખરૂપ જ છે. એટલે આ લોકો અમને માટે ઉદાહરણ આપે કે રસગુલ્લા વગેરે જે છે તમે ખાઓ, ન મળ્યા હોય ત્યાં સુધી દુઃખ, અને એનો વિયોગ થઈ જાય તોય વાસ્તવની અંદર કોઈ છીનવી લે, દાખલા તરીકે વિયોગ એટલે છીનવી લે કોઈ, તોય વાસ્તવની અંદર તમને સુખ ના આવે. એટલે રસગુલ્લા તમે ન મળ્યા પહેલાં સુખ નથી, અને વાસ્તવની અંદર તમારા પાસેથી છીનવાઈ ગયા, એનો વિયોગ થઈ ગયો તોય સુખ નથી. અને તો પછી વેદાંતિ કહે છે કે તો પછી વચ્ચે મળ્યા નહોતા, સંયોગ નહોતો થયો ત્યારે પણ સુખ નહોતું, વિયોગ થઈ ગયો ત્યારે સુખ નથી. તો વચ્ચે જે સંયોગ થયો હોય ત્યારે દુઃખરૂપ જ હોય, એ સુખ નથી. અને માટે વાસ્તવમાં ભગવાને તો કહ્યું દુઃખાલયમ. એટલે આ સમગ્ર જગત જે છે જેનો સંપર્ક તમે કરો છો અને એમાંથી તમને સુખ ઉત્પન્ન થતું જણાય છે, વાસ્તવમાં દુઃખનો આલય છે. જેમ પુસ્તકાલય હોય ને, ઔષધાલય, પુસ્તકાલય, ભોજનાલય, એવી રીતે આ રીતે દુઃખાલય છે. સમગ્ર જગત જે છે, ઔષધાલયમાં શું ઉપલબ્ધ હોય? ઔષધ ઉપલબ્ધ હોય. પુસ્તકાલયમાં શું ઉપલબ્ધ હોય? પુસ્તકો જ માત્ર ઉપલબ્ધ હોય. ભોજનાલયમાં શું ઉપલબ્ધ હોય? ભોજન ઉપલબ્ધ હોય. એવી રીતે આ સમગ્ર જગત જે છે એ વાસ્તવમાં દુઃખાલય છે. અર્થાત ઇન્દ્રિયોના એના વિષયો સાથેના સંપર્કથી જે સુખ જણાઈ રહ્યું છે એ દુઃખ જ રૂપ છે. એ દુઃખ જ વાસ્તવમાં છે, કારણ કે વિષયનો સંપર્ક નહોતો થયો, સંયોગ નહોતો થયો ત્યારે પણ સુખ નહોતું, એનો વિયોગ થઈ જાય તોય તમને સુખ નહોતું. એટલે દુઃખ જ છે. એના પ્રાપ્તિ વસ્તુ તમને પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, એમાં સુખ છે કે દુઃખ છે. આ એક પ્રકારની તાણ વેઠે છે માણસ. મળશે કે નહીં મળશે એ નક્કી નથી, કારણ પોતાનો જ અનુભવ છે. ઘણું બધું ઈચ્છેલું છે ને નથી મળ્યું, જવા દેવું પડ્યું છે ને બધું. એટલે વાસ્તવમાં તો જે ઈચ્છો છે એ તો બધું મળતું જ નથી, એ તો બધો પોતાનો અનુભવ છે. એટલે તાણ છે ના મળ્યો ત્યાં સુધી. વાસ્તવની અંદર વસ્તુનો સંયોગ ન થયો હોય એટલે કહેવાતું આ દ્વૈત, ત્યારે પણ વાસ્તવની અંદર દુઃખ છે. એનો વિયોગ થઈ જાય ત્યારે દ્વૈત, મતલબ એમાંય દુઃખ છે. જ્યારે વસ્તુ વાસ્તવની અંદર એની સાથે એક બની જાઓ છો ને, જે પ્રાપ્ત થાય ત્યારે એ અદ્વૈતમાં સુખ છે, એમ આપણે કહીએ છીએ.
ઇન શોર્ટ, પરંતુ આ નહીં સમજી શકવાને કારણે આ લોકો દ્વૈતમાં જ સુખ માનતા હોય છે. આ તો એક ઉદાહરણ આપું છું. બાળક નહોતું 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 બાળક નથી બાળક નથી બાળક નથી બાળક નથી બાળક નથી બાળક નથી બાળકનો વિયોગ જન્મ પહેલા, મતલબ આવું હોય ને, દંપતી હોય અને એમને બી લગ્નના કેટલાક વર્ષો થયા, તો હવે ઈચ્છા તો હોય કે એક બાળકની, પણ કોઈ કારણસર નથી. તો વાસ્તવમાં સંયોગ બાળક સાથે નહોતો થયો ત્યારે પણ દુઃખ, અને 2 વર્ષ બાળક જીવ્યું ને પછી કોઈ કારણસર બાળકનો પ્રારબ્ધ પૂરું થઈ ગયું, વિયોગ થયો. બાળકનો સંયોગ નહોતો ત્યારે દુઃખ, બાળકનો વિયોગ થયો મહાદુઃખ. તો વચ્ચે જ્યારે તમને 2 વર્ષ સંયોગ રહ્યો ત્યારે દુઃખરૂપ જ હતું. જે પ્રારંભમાં દુઃખરૂપ અને અંતમાં દુઃખરૂપ હોય, વચ્ચે શું હોય? દુઃખરૂપ જ હોય. એ વેદાંતિ આ રીતે જ કહે છે. અને માટે વાસ્તવની અંદર એટલે તમે તમારાથી અન્ય વસ્તુ થકી જો સુખ માનતા હો તે દુઃખનું કારણ છે. દ્વૈતમાં દુઃખ રહેલું છે. બાળકનો સંયોગ નથી થયો, બાળક મારાથી ભિન્ન છે, એનો મારે સંયોગ થવો જોઈએ. દ્વૈત. બાળક સાથેનો વિયોગ, અગેન બાળક જતું રહ્યું, અર્થાત હું તો એનાથી જુદો છું નક્કી છે, નહીં તો દશાનો વિયોગ હોય. હું જ બાળક હોઉં તો પછી હવે વિયોગ થવાનો જ ક્યાં પ્રશ્ન છે? તો પછી વાસ્તવની અંદર વિયોગ થયો એટલે એમાંય પેલું દ્વૈત બુદ્ધિ તો છે જ, એમાંય દુઃખ. તો અત્યારે બાળક સાથેનો જે સંયોગ થયો છે એ દ્વૈત જ છે, અને એની અંદર એ વાસ્તવમાં દુઃખ જ રહેલું છે. હા, દ્વૈતમાં સુખ દુઃખ, અરે દ્વૈતમાં સુખ રહેલું છે માનશો જ નહીં. દ્વૈત તો દુઃખ જ રૂપ છે. એ તો વસ્તુ આપણે શું કહીએ છીએ ખબર છે? પૂજ્ય સ્વામીજી સમજાવે કે જ્યારે તમારી કામનાનો વિષય જે છે ને, બહુ તમે જેની કામના કરી હોય વસ્તુ તમને પ્રાપ્ત થઈ જાય ને, ત્યારે તમે એની સાથે જાણે એક બની જતા હો છો. અદ્વૈતનો અનુભવ હોય છે. તમે અને એ 2 વસ્તુ ભિન્ન રહેતી નથી. એવી પ્રકારની સભાનતા એ ક્ષણ માટે, જે પણ ક્ષણ માટે, 2 ક્ષણ કે 3 ક્ષણ કે જે એ દરમિયાન જાણે તમે એની સાથે એક થઈ ગયા. અનુભવની દ્રષ્ટિએ એક, જ્ઞાનની દ્રષ્ટિએ તમે ને અન્ય વસ્તુ એક જ છે, એ તો જ્ઞાન છે. પરંતુ આ તો અનુભવની દ્રષ્ટિએ એક બની ગયા જાગ્રત કાળે, અને ત્યારે સુખ જન્મે છે. અદ્વૈતમાં સુખ છે, અને એવું ને એવું સુષુપ્તિમાં થાય છે. બધું આ તમારી સાથે એકીભૂત થઈ જાય છે. બધા જ વિષયો જાણે કે એકીભૂત થઈ ગયા, સાક્ષીરૂપ બની ગયા. અને ત્યારે વાસ્તવની અંદર કોઈ વિષયો નહીં હોવા છતાંય, બરાબર, સર્વ વિષયો ને વિષયાકાર વૃત્તિઓને બધું વિષયો, વિવિધ વિષયોનું જ્ઞાન ને દ્વૈત બધું જાણે સુષુપ્તિની અંદર એકીભૂત થઈ ગયું, અદ્વૈત રૂપ બની ગયું. અને ત્યારે વાસ્તવમાં આત્મારૂપ બની ગયું, સાક્ષીરૂપ બની ગયું. કારણ કે તમે તો છો જ, એવું તો છે જ નહીં કે શૂન્ય છે. અને ત્યારે એ અદ્વૈત આનંદનો અનુભવ થાય છે. સુષુપ્તિમાં સ્વામીજી અદ્વૈત રહેલું છે કેવી રીતે? વાયા પંચદશીના પૂર્વ પ્રવચનો, ઓકે, 11મા અધ્યાયમાં જ આપણે પહેલાં જોઈ ગયા બધું આ વસ્તુઓ. હવે અત્યારે ના બધું સિદ્ધ થાય. સુષુપ્તિમાં સાક્ષી છે, સુષુપ્તિની અંદર અદ્વૈત છે, અને સુષુપ્તિમાં સુખ છે, છેલ્લે સિદ્ધ કર્યું. અને એ દ્વારા સુષુપ્તિમાં કેવળ આત્મા જ હોવાને કારણે આત્મા અદ્વૈત છે, આત્મા સાક્ષી છે, આત્મા સુખ સ્વરૂપ છે, એ બધું પણ સિદ્ધ થઈ રહ્યું છે. એનીવે, એટલે આ રીતે અહીંયા પ્રચક્ષતે, એટલે આ રીતે વાસ્તવમાં આપણે કહીએ છીએ દ્વૈતની નિવૃત્તિ જ આનંદરૂપતા છે. જ્યાં જ્યાં દ્વૈતની પ્રતીતિ છે ત્યાં ત્યાં તો બધું દુઃખ જ છે. પણ તાર્કિકો આ રીતે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે કે અદ્વૈતમાં સુખ નથી વાસ્તવની અંદર, કારણ કે દ્વૈતરૂપ આત્મમનનો સંયોગ થાય ત્યારે સુખ ઉત્પન્ન થાય છે, જ્ઞાન ઉત્પન્ન થાય છે, વગેરે વગેરે. પ્રચક્ષતે એટલે કે આવું બધું એ લોકો કેવળ તર્ક કરીને સિદ્ધ કરવા માગે છે કે સુષુપ્તિમાં તો કેવળ દુઃખનો અભાવ છે. વાસ્તવની અંદર સુષુપ્તિમાં સુખ નથી, કારણ કે સુખ તો ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે આત્મમનનો સંયોગ થાય. આત્મમનનો સંયોગ થાય એટલે સુખાકાર ઉત્પન્ન થાય, અને ત્યારે તમને સુખ થાય. આત્મમનનો સંયોગ તો સુષુપ્તિમાં થતો નથી, કારણ કે મન લય પામી ગયું છે. અને આત્મા અને મનનો સંયોગ થવો એટલે આત્મા અલગ છે, મન અલગ છે, એ બંનેનો આમ સંયોગ થવો એટલે કે આ દ્વૈતનો સંયોગ થાય ત્યારે સુખ ઉત્પન્ન થાય. દ્વૈતમાં સુખ છે એમ કે છે. વિચારો તમે, બહુ ગજબ એ લોકો, પણ એ તો વેદાંતિઓ પહોંચી વળે એવા છે, કોઈ એમને આપણને ચિંતા નથી. એટલે બધી દુઃખવૃત્તિઓનો વિલોપ થઈ જાય એટલે દુઃખનો અભાવ છે સુષુપ્તિની અંદર, અને ત્યાં કોઈ સુખ નથી. અને એટલે તમે આવો પ્રશ્ન કરો કે દુઃખ બધું ત્યાં લુપ્ત થઈ ગયું છે, માટે તમને એવો ભ્રમ થાય છે. આપણને કહે છે કે સુષુપ્તિમાં આવી રીતે બધું દુઃખ જે છે એનો લોપ થઈ ગયો, માટે તમને આવો ભ્રમ થાય છે કે ત્યાં સુખ છે, એ વેદાંતિ. અને માટે તમે આવું કહો છો કે આત્મા આનંદ સ્વરૂપ છે.
વાસ્તવની અંદર એવું ત્યાં છે નહીં. તો પછી આપણે કહીએ છીએ કે તો પછી ત્યાં તો સુષુપ્તિમાં સુખે નથી, કારણ કે આત્મામનનો સંયોગ તો છે નહીં. તો સુષુપ્તિમાં ત્યાં સુખ નથી, તો પછી મને દુઃખનો વાસ્તવની અંદર ત્યાં દુઃખ હતું એવો ભ્રમ કેમ નથી થતો? હા, સમજાય છે હું શું કહું છું? તો એ લોકો કહે છે કે સુષુપ્તિમાં સર્વ દુઃખનો અભાવ થઈ ગયો એટલે ત્યાં તમને સુખ રહેલું છે એવો ભ્રમ થાય છે સુષુપ્તિમાં. તો આપણે કહીએ છીએ સુષુપ્તિમાં સુખે નથી, કારણ કે આત્મામનનો સંયોગ એ નથી. તમે કહો છો આત્મામનના સંયોગથી સુખ ઉત્પન્ન થાય, તો આત્મામનનો સંયોગ સુષુપ્તિમાં નથી, તો વાસ્તવમાં સુખનો અભાવ છે. તો પછી દુઃખ ત્યાં હતું એવો ભ્રમ કેમ નથી થતો? સુષુપ્તિમાં દુઃખ હતું, દુઃખનો અનુભવ થયો એવો ભ્રમ થવો જોઈએ ને, એવો કેમ નથી થતો? જવાબ નથી એ લોકો પાસે. એનીવે, એટલે એમની સંતોષજનક ઉત્તર નથી. એટલે તાર્કિકો દુઃખનો અભાવ માને છે, પરંતુ ત્યાં આપણે આનંદનો ઉપભોગ કરી રહ્યા છીએ, આત્માના સ્વરૂપનો આનંદનો ઉપભોગ કરી રહ્યા છીએ, વાતને એ લોકો નથી માનતા. એનીવે, આપણા પ્રજ્ઞાન ઘનના પ્રસંગ દ્વારા બતાવ્યું કે આ સાક્ષીની સ્થિતિ છે. બધી જ આ વિવિધ પ્રકારના જ્ઞાનમાં જે પેલું જ્ઞાન જે છે ને, ઘટક જ્ઞાનમાં જ્ઞાન એ આત્મા છે, પટક જ્ઞાનમાં જ્ઞાન આત્મા છે. સમજો, આ બધા જ જાગ્રત કાળે બધા તમે જેને જેને જ્ઞાન કરો છો એ તો પેલા ચિદાભાસ થકી છે, અને ચિદાભાસ એ વાસ્તવમાં ચૈતન્ય થકી છે. એટલે ચૈતન્યને કારણે વૃત્તિ જ્ઞાન બને છે, પ્રજ્ઞાન બને છે. એટલે ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, ફલાણા જ્ઞાન, ઢીકણા જ્ઞાન, એ બધામાં જ્ઞાન કેવળ આત્મા છે. કારણ કે જ્ઞાન તો એ અંતઃકરણનો ધર્મ જ નથી, એ તો જળ વસ્તુ છે. વૃત્તિઓ જ એ અંતઃકરણનો ધર્મ છે. એ અંતઃકરણના વિવિધ પ્રકારના વિકારો એને તો વૃત્તિઓ કહેવાય. એટલે વૃત્તિઓ જ્ઞાન બને છે તો પછી આત્માના સંયોગથી જ બને, અર્થાત આત્મા થકી પ્રકાશિત થાય. હવે અત્યારે હું બહુ ચર્ચા નહીં કરું, આત્મા અને મન વચ્ચેનો સંબંધ તો અવિદ્યાનો સંબંધ છે, પણ અત્યારે એ હું ચર્ચા નહીં કરું, કારણ કે એ વસ્તુ અહીંયા અત્યારે યોગ્ય નથી. પરંતુ એટલે સુષુપ્તિ જે છે એ તો કેવળ વાસ્તવની અંદર હવે આ બધી જુદી જુદી જ્ઞાનવૃત્તિઓ જ્ઞાન સ્વરૂપ કેવળ સાક્ષી સ્વરૂપ રહી ગઈ, અને સુષુપ્તિ સાક્ષીથી ભાષ્ય છે, કારણ કે વાસ્તવમાં ત્યાં પ્રમાતા લીન થઈ ગયેલો છે. લીન થયેલો છે અર્થાત એ ત્યાં અવ્યક્ત અવસ્થામાં જતો, કારણ શરીરથી યુક્ત છે, અર્થાત એ આનંદમય છે. અને વાસ્તવમાં એટલે સુષુપ્તિનો પ્રત્યક્ષ નથી, ત્યાં પ્રમાતા હોવો જોઈએ પ્રત્યક્ષ થવા માટે, સુષુપ્તિનો પ્રત્યક્ષ થવા માટે, અનુભવ થવા માટે પ્રમાતા હાજર જોઈએ. પ્રમાતા નથી તો પછી આ સુષુપ્તિનો અનુભવ કોણ કરે છે? તો પછી વાસ્તવમાં ચેતન તો એ આ સાક્ષી જ છે. એટલે વાસ્તવમાં એટલે આ રીતે તાર્કિકોની માન્યતાઓને આપણે નિરાશ કરી દીધો કે વાસ્તવની અંદર આત્મા આનંદનો અનુભવ થઈ જ રહ્યો છે સુષુપ્તિની અંદર, અને એ આનંદ વાસ્તવમાં એ કેવળ સાક્ષી ત્યાં હાજર છે, માટે સાક્ષી આનંદ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે આ ઘનીભૂત અવસ્થાની અંદર આ બધું ઘનીભૂત થઈ ગયું ને, બધું પ્રજ્ઞાન ઘનીભૂત પ્રજ્ઞાન ઘન અવસ્થાને આ સાક્ષી કહો, અને એ જ વાસ્તવમાં આ બધી વિખરેલી અવસ્થાની અંદર એ પ્રમાતા કહેવાય સાક્ષી, જાગ્રત કાળે અને સ્વપ્ન કાળે. એટલે પ્રમાતૃત્વ કેવું બની ગયું? આવ્યું સાક્ષી પર જ આ પ્રમાતૃત્વ આવ્યું, સાક્ષી એ જ પ્રમાતા બન્યો જાગ્રત કાળે. પ્રમાતૃત્વ ઔપાધિક કહેવાય, બુદ્ધિ ઉપાધિ થકી પ્રમાતા. સાક્ષી જ બુદ્ધિ ઉપાધિ થકી પ્રમાતા કહેવાય, કારણ કે બુદ્ધિ એ કેવળ સ્વરૂપથી માત્ર ચૈતન્ય છે. બધી વસ્તુઓ ચૈતન્ય છે, બધું બ્રહ્મ જ છે. બુદ્ધિ એ વાસ્તવમાં બ્રહ્મ જ છે, પરંતુ અજ્ઞાનને કારણે બુદ્ધિને આત્મા કહી દઈએ છે ને. જે એક બુદ્ધિને આત્મા કહ્યો ને એટલે નક્કી થઈ ગયું. એક બુદ્ધિમાં અહંભાવ, અહીંની બુદ્ધિમાં અહંભાવ, બીજાની બુદ્ધિ એ વાસ્તવમાં તમે જ છો, એ ના એ બધું બોલશો નહીં. હા, એટલે આ રીતે ઔપાધિક જે છે વાસ્તવની અંદર પ્રમાતા ઔપાધિક છે. એટલે સાક્ષી રહેતો હોવા છતાંય અત્યારે જાગ્રત કાળે જેવી બુદ્ધિ જાગ્રત થઈ એની સાથે પ્રમાતા બની ગયો, સ્વપ્નમાં એ પ્રમાતા બની ગયો. અને સુષુપ્તિ વાસ્તવની અંદર એ પ્રમાતાપણું લીન થયું, ત્યારે સાક્ષીથી જ આ બધું ભાષિત થયું. પ્રમાતાનું લીનપણું, પ્રમાણનું લીનપણું, અથવા તો આ વાસ્તવમાં સર્વ વસ્તુના અભાવ પ્રકાશિત થયો છે, એ સાક્ષી થકી પ્રકાશિત થયો છે. અને આ રીતે માંડુક્ય શ્રુતિની અંદર જે રહેલું એકીભૂત પ્રજ્ઞાન ઘન છે એ બધા શબ્દોનો અહીંયા અર્થ બતાવવામાં આવ્યો. અને પછી સાથે સાથે શ્રુતિમાં એક બીજો શબ્દ છે ચેતોમુખ. એટલે આપણે 68મા શ્લોકમાં જોઈ ગયા ચેતોમય વૃત્તિભિ, એનો જે વાસ્તવમાં ચેતોમુખ એનો અનુવાદ છે. અર્થાત અજ્ઞાનની વૃત્તિઓથી આ આનંદનો ઉપભોગ કરે છે, અને ચેતનને ભોગ માટે હંમેશા કોઈ સાધન જોઈએ, કોઈ ક્રિયા હોય કે ભોગ હોય, કર્તૃત્વ ભોગતૃત્વ તો હોવું જોઈએ કોઈને કોઈ ઉપાધિમાં.
એટલે ઉપાધિને કરતા ભોગતો બનાવવા માટે વાસ્તવમાં વૃત્તિ જે છે એમાં બુદ્ધિવૃત્તિ જે છે એમાં ચેતનનું પ્રતિબિંબિત હોવું જોઈએ, ચિદાભાસ હોવો જોઈએ, તો જ એટલે કરતા ભોગતા ચેતન જણાય છે. એટલે જાગ્રતમાં ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારા ક્રિયા અને ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારા ભોગ, ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારા કરતા, કર્મેન્દ્રિયો વૃત્તિ દ્વારા અહંકાર કરતા કહેવાય. અને આ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વાસ્તવમાં એ પ્રમાતા અને ભોગતા કહેવાય. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રમાતા કહેવાય, ભોગતા કેવી રીતે કહેવાય? જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ એ જે વૃત્તિઓ, જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય એ વસ્તુ તમને સુખ દુઃખ ઉત્પન્ન કરે ને. હા, ઘટ જ્ઞાન ઉત્પન્ન થયું, તમે પ્રમાતા એ પ્રમાણ વૃત્તિ બરાબર છે ને, વિષય ઘટ જે પ્રમેય છે બરાબર, પણ હવે એ ઘટ જ્ઞાન ઉત્પન્ન થયું એ તમને જો સુખ આપતું હોય તો તમે ભોગતા કહેવાય. એ ભોગ્ય બની ગયો, ભોગ્ય વૃત્તિ, અને ઘડો ભોગ્યનો વિષય બની ગયો, ભોગ્ય કહેવાય. અને ઘટાકાર વૃત્તિ જે ઉત્પન્ન થઈ, જે ઘટ જ્ઞાન બની છે એ વાસ્તવમાં એ ભોગ્ય વૃત્તિ ગણાય. એટલે સુખ દુઃખનો અનુભવ થતો હોય જ્ઞાન થયા પછી તો તમે ભોગતા કહેવાય. અહંકાર એ જ ભોગતા કહેવાય, પછી પ્રમાતા તો એ ભોગતા કહેવાય. અને આ રીતે વાસ્તવમાં ઉપાધિ થકી એ કરતા ભોગતા, બુદ્ધિ ઉપાધિ થકી કરતા ભોગતા બને. અને એટલે જાગ્રતમાં ઇન્દ્રિયોની વૃત્તિઓ દ્વારા ક્રિયા અને ભોગ, સ્વપ્નમાં મનની વૃત્તિઓ, વાસનામાંથી જ બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય, એના દ્વારા જ બધી વાસના વૃત્તિઓ, જે જ્યાં વૃત્તિ ઉત્પન્ન થાય સ્વપ્ન કાળે બધા પદાર્થો બની ગયા, વૃત્તિરૂપ જ પદાર્થો, કોઈ બાહ્ય વિષયો નહીં. એટલે સ્વપ્નની અંદર વાસના વૃત્તિકો મનની વૃત્તિ દ્વારા ભોગ કરે, અને સુષુપ્તિમાં અજ્ઞાન વૃત્તિ દ્વારા ભોગ કરે. પણ થાય તો બધામાં ચેતનથી સંબંધિત થઈ, ચિદાભાસથી જ યુક્ત હોય, વૃત્તિ હંમેશા ચિદાભાસથી યુક્ત હોય. એટલે વાસ્તવમાં આ જડ ચેતન કોઈ પણ વાસ્તવ તો પછી એક પ્રશ્ન અમને એ થાય છે સ્વામીજી કે એનો અર્થ એવો થયો ચિદાભાસ ઉત્પન્ન થતું હોય બુદ્ધિ વગેરેની અંદર, મનની અંદર, કે ઇવન આ કારણ શરીરની અંદર, તે બધું જડ જ છે. હા, જડ જ છે. તો પછી આ ચેતન સાથેનો સંપર્ક થાય તો ચિદાભાસ ઉત્પન્ન થાય ને. જેવી રીતે તમે કહો છો કે વાસ્તવમાં આ તમારું પ્રતિબિંબ ની અંદર પડે, આપણા મારી દર્પણની અંદર, તો પછી વાસ્તવમાં તમારો એ દર્પણ સાથે તો સંપર્ક તો થયો ને, તો જ પ્રતિબિંબ ઉત્પન્ન થયું ને. તમારું પ્રતિબિંબ આવ્યું કેવી રીતે? આ દર્પણની અંદર પ્રતિબિંબ આવ્યું કેવી રીતે? તમારો એની સાથેનો સંપર્ક દર્પણ સાથેનો. એવી રીતે આ ચેતનનો આ જળ વસ્તુ સાથે સંપર્ક તો થયો ને, ત્યારે પેલું ચિદાભાસ ઉત્પન્ન થયું બુદ્ધિમાં. એટલે ચેતન જળનો સંપર્ક થઈ શકતો હોય તો પછી એ બંને સમાન સત્તાની વસ્તુ હોવી જોઈએ. પાછું ઘરમાં થયો જ નથી. શું થયો નથી? હવે આ બધું આટલું લવારો તમે કર્યો ને પછી કહો છો થયો જ નથી. અવિદ્યા, કેવળ અવિદ્યા થકી વાસ્તવની અંદર આ વાસ્તવમાં સંબંધ છે એવું તમે માનો છો. ખરેખર તો કોઈ સંપર્ક જ નથી, કેવળ એક ચેતનથી અંતર્ગત, ચેતનથી અન્ય કશું વસ્તુઓ પણ નથી. એટલે આ તમે ચેતન જળનો વિભાગ જ તમે જે માનો છો એ પહેલાં તો અવિદ્યાને કારણે છે. હા, ચાલો એની હવે ચર્ચા નહીં કરીએ, પરંતુ આ ચેતોમુખ શબ્દ જે છે એનું વ્યાખ્યાન હવે 72મા શ્લોકમાં કરે છે, એ આવતી વખતે જોઈશું. આપણને 71મો શ્લોક પતતો જ નથી કે શું, કોણ જાણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.